છતાં પણ આપણને અહીંયા જ છીએ. આપણે વૃંદાવન સ્વામીની વાતમાં વાત છે કે આપણે આદિકાળથી અવતારોનું ભજન કરતા આવીએ છીએ. ત્યારે આપણે જ્યારે આ પૃથ્વીનો મધ્ય ભાગ આવે ત્યારે પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ એક જ વખત પ્રગટ થાય છે. ત્યારે આપણે બધાએ મધ્ય ભાગની અંદર આવી ગયા. શેરડીનો આંટો હોય ને એ થળિયામાં બહુ કઠણ હોય અને પીછામાં બહુ મોડો હોય, પણ મધભાગમાં બહુ મીઠો હોય ને પોંચો હોય. એમ આપણને એવા કાળમાં આવી ગયા. આપણે મહારાજે મળ્યા અને આપણે અબજી બાપા જેવા અનાદિ મુક્ત પણ મળ્યા. જે મહારાજનું સ્વરૂપ જેમ છે તેમ આપણે ઓળખાવ્યું. તો હવે આપણને આપણો છેલ્લો જન્મ થવાનો છે. હવે આપણે ફેર જન્મ ધરવાનો આપણે કોઈએ એનો પેલું નહીં રાખવાનું, કોઈ પ્રકારની વાસના નહીં રાખવાની. બસ હવે આપણે નક્કી એ કરવાનું છે કે આ જગતની અંદર, આ દુનિયામાં, આ દેહમાં આપણે જેટલા સમય મહારાજ જેમ રાખે તેમ રાજી રહેવું, પણ એક લક્ષ્ય દ્રઢ રાખવો પાકો કે અંતે આપણને અક્ષરધામની અંદર મહારાજની મૂર્તિને પામવાનું છે. હવે મારે બીજી આ લોકની કોઈ અપેક્ષા નથી, આ લોકની કોઈ મને વાસના નથી. હવે તો મારે મહારાજ જ્યારે મને તેડવા આવે ત્યારે પોતાના ધામની અંદર પોતાની મૂર્તિમાં રાખી અને એ સેવામાં રાખે. બસ આટલી જ ઈચ્છા રાખવાની, બીજી કોઈ નહીં. આ લોકમાં કાંઈ વધ્યો ઘટ્યો, માન થયું અપમાન થયું એની કોઈ ચિંતા નહીં કરવાની, કારણ કે બધું નકામું છે. આ લોકનું સર્વે સ્વાર્થ જગત છે ને એ બધું નકામું છે, કાંઈ કામનું નથી. આપણે તો એક શ્રીજી મહારાજ અને મુક્તમાં હેત કરવું, બાકી ક્યાંય હેત રાખવું નહીં. આમ આ વચનામત પણ કહે છે અને બાપાશ્રીની વાતો પણ આપણે એ સમજાવે છે. તો બાપાશ્રી કેમ પ્રગટ થયા? તો શ્રીજી મહારાજે અનંત લીલા કરી. શ્રીજી મહારાજે છપૈયામાં લીલા કરી, અયોધ્યામાં લીલા કરી, વન વિચરણ 7 વર્ષ સુધી ઘણી બધી લીલાઓ કરી. અને મહારાજ 28 વર્ષ સત્સંગની અંદર વિચરણ કરી અપાર લીલા કરી. મોટા મોટા યજ્ઞો કર્યા, મોટા મોટા સમયો કર્યા, મોટા મોટા રામનવમીના ઉત્સવો કર્યા, મોટી રંગલીલાઓ પણ કરી અને સદાવ્રતો બાંધ્યા. અને આ એ બધા મંદિરો પણ છેલ્લી બાકી મહારાજને જ્યારે સ્વધામ પધારવું હતું ત્યારે મહારાજે સંકલ્પ કર્યો કે મેં અનંત જીવોના કલ્યાણને માટે સદાવ્રતો કર્યા, પણ એનાથી એમને શાંતિ થઈ નહીં. એટલે શ્રીજી મહારાજે યજ્ઞો કર્યા. યજ્ઞોની અંદર લાખો માણસો મહારાજ કે આવતા, પણ યજ્ઞોમાં પણ મહારાજ કે લાખો માણસોનું આટલાનું કલ્યાણ પછી શું થશે એમ. પણ મહારાજ કે એના માટે શાસ્ત્રો કર્યા અને સંતોની વ્યવસ્થાઓ કરી અને સૂર્યચંદ્ર ઉગેને ત્યાં સુધી મહારાજે મોક્ષનો દરવાજો ઉઘાડો રહે એવી આપણે આ બધી ધરોહર બાંધી દીધી. મહારાજ જ્યારે અક્ષરધામમાં એમને દેહનો જ્યારે આ લીલા સંકેલવી હતી ત્યારે મહારાજે મોટા મોટા બધા ગોપાળાન સ્વામીને બોલાવ્યા. પ્રથમ તો મહારાજને એમ થયું કે હવે હું જઈશ પછી કલ્યાણનો માર્ગ બંધ થઈ જાય તો, પણ મહારાજને તો ખબર જ છે શું કરવું છે. મહારાજને આ પૃથ્વી ઉપર નિરાકારવાદીને નિષેધ કરી અને સાકાર એવા ભગવાન સાકાર છે એમની મૂર્તિઓની મહારાજે બધી પ્રતિષ્ઠાઓ કરી. ભિન્ન ભિન્ન સ્વરૂપે મહારાજે પ્રતિષ્ઠા કરી અન્ય જીવોના સમાસને માટે અને પોતાના સ્વરૂપને ઓળખાવા માટે મોટા મોટા ગોપાળાનંદ સ્વામી જેવા, ગુણાનંદ સ્વામી જેવા, નિત્યાનંદ સ્વામી જેવા એ પણ મુક્તોને રાખ્યા અને એમને પોતાના સ્વરૂપની ઓળખાણ પણ કરાવી. છતાં પણ કેટલાક ન સમજી શક્યા, પંક્તિ પાછળ રહી ગયા. જેને પ્રીચ્યા નહીં મહારાજ તેની ખામી ભાંગવા આવ્યા અબજી બાપા. પંક્તિ તો ચાલુ થઈ ગઈ હતી, સમજ્યા ને. વરરાજા આવ્યા અને બધા જાનૈયાઓ પણ આવ્યા અને એ બધા આવ્યા, પણ જે જમ્યા એ જમ્યા, પણ એ જમવાની પંક્તિમાં જે રહી ગયા તો એને પીરસવા માટે અબજી બાપા રૂપે મહારાજ ફેર પ્રગટ થયા. તો એ બાપા પ્રગટ થયા જ્યારે મહારાજ પોતે સ્વધામ પધાર્યા ત્યારે પોતાના અક્ષરધામની અંદર એક ખાલી મટકું માર્યું બસ. ત્યારે પરમ એકાંતિક મુક્તો કહે છે કે એ મહારાજ આજે તમે અક્ષરધામમાં મટકું કેમ માર્યું? આ અક્ષરધામમાં મટકું મારવાનો રિવાજ નહીં. ત્યારે મહારાજ કહે કે અમે આ પૃથ્વી ઉપર 49 વર્ષ 1 મહિનો કે 2 મહિના અને 1 દિવસ અમે આ પૃથ્વી 2 મહિના અને 1 દિવસ અમે આ પૃથ્વી પર મોક્ષનો
ફૂલ બાંધીને આવ્યા છીએ. પણ અમારા જે વચનામૃતો છે એ દ્વિઅર્થી છે, અને અમારે જે અનાદિ મુક્તની સ્થિતિ સમજાવવી હતી તે એ અરસાની અંદર જીવો પાત્ર નહીં, તેથી અમે એ સમજાવી શક્યા નહીં. અને મોટા મોટા મુક્તો જાણતા હતા, એ પણ પોતાનો જે સંદેશો પાછો લઈ ગયા, કેમ કે જીવો પાત્ર નહોતા એ સમજવા માટે. એટલા માટે આપણા મુનિ સ્વામી આપણે કીધું ને કે અનાદિ મુક્તની સ્થિતિ સમજવી બહુ ઘાટી છે. તો પહેલ વાર આવ્યા હોય સત્સંગમાં એને ક્યાંથી સમજાય? એટલે બાપાએ પણ કીધું કે આજ ફેર આપણે સત્સંગમાં આવ્યા છીએ, ત્યારે હવે આપણે અમારી વાત સમજાય છે. બાપા કે સમજ્યા ને? તો મહારાજ કે હવે અમે સંકલ્પ કરીએ છીએ કે અમારા અનાદિ મુક્ત રૂપે અમે જ પૃથ્વી ઉપર પ્રગટ થઈશું, અને વચનામૃત જે છે તે દ્વિઅર્થી છે, તેનું રસાદ કરીને સમજાવવા, અનાદિ મુક્ત અને આધ્યાત્મિક જે જ્ઞાન છે એમની વાતો કરી બાપાશ્રીએ, તે વાત બધાને સમજાવી. તો આ બધું કરવા માટે બાપાશ્રી પ્રગટ થયા. અને બાપાએ કીધું કે મહારાજને પ્રગટ થયા પ્રથમવાર ત્યારે એમને 125 વર્ષ રહેવાનો સંકલ્પ હતો, પણ 49 વર્ષ રહ્યા. પણ બાકીના 75 વર્ષ બાપાએ પૂરા કર્યા. પણ બાપાએ વળી પાછું એની અંદર વળી પાછું શું 10 વર્ષ તમને ખેંચી દીધા, એમ સમજ્યા ને? તો બાપાશ્રી કેવી રીતે પ્રગટ થયા? સાદી ભાષામાં તમે બધા જાણો જ છો કે નાથાભાઈ હતા, એમના ત્રણ દીકરા હતા, રૂડા, ગંગદાસ અને તેજા ભક્ત. પણ એવા રૂડા ભક્તના દીકરા પાંચાભાઈ, અને પાંચાભાઈના દીકરા હવે આવશે. હવે એ પાંચાભાઈની 4 દીકરીઓ હતી, અને 4 દીકરીઓ હતી, પણ એ દેવુબાને દીકરો નહીં. પણ એ જ્યારે કાળી તલાવડીએ જાય બીજી બધી બહેનપણીઓ સાથે, ત્યારે સવારે સ્નાન કરે, બ્રાહ્મ મુહૂર્તમાં ઉઠી અને દેવબા કાળી તલાવડી ઉપર આવી, સ્નાન કરી અને પછી વસ્ત્ર બધા પહેરી, અને જ્યાં અત્યારે છત્રી છે ત્યાં એ બેસી અને મહારાજની મૂર્તિની માનસી પૂજા કરે. આવો નિત્યક્રમ હંમેશા કરતા. પછી એ દેવબા એ છત્રી ઉપર આવી, પથ્થર હતી મોટી શિલા, એના ઉપર બેસીને ધ્યાન કરતા હતા. અને અધષ્ટ શ્રીજી મહારાજ, એમના ધ્યાનમાં શ્રીજી મહારાજે દર્શન દીધા. તેજોમય જળજળાટ તેજમાં મહારાજે દર્શન દીધા. એટલે એ ભાઈ બોલ્યા કે ઓહો મહારાજ, તમે આવડા રૂપાળા છો, તમે તો બહુ રૂપાળા છો, ઓહો. અરે મહારાજ કે ભાઈ માંગો માંગો, તમને જે જોઈએ તે આજ આપું. ત્યારે ભાઈ કે મહારાજ તમારા જેવો પુત્ર ખપે, કારણ કે બહુ રૂપાળા હતા ને, એક તો દીકરાની ઈચ્છા હતી, સમજ્યા ને? એટલે તમારા જેવા પુત્ર ખપે. મહારાજ કે અમારા જેવા તો અમે એક જ છીએ, પણ અમારા જેવા, અમારા અનાદિ મુક્ત પણ અમારા જેવા કહેવાય, તો એ તમારી ઘેર પ્રગટ થશે. આવું વરદાન આપ્યું. એ વરદાન આપ્યું એટલે આ તો દેવબા તો રાજી થઈ ગયા, એવા રાજી થઈ ગયા. અને રાજી થતા એ ઘરે આવવા લાગ્યા ને, ત્યારે બંને બાજુ છેટ છત્રીથી લઈ કરીને પોતાના ઘર સુધી 2 કોરે મુક્તોની લાઈન થઈ. હો, દિવ્ય રૂપે મુક્તોની લાઈન થઈ. 2 મુક્તો હાથ જોડીને કહે છે, દેવભાઈ તમને ધન્ય છે, તમારે પુત્ર થશે, તમારે પુત્ર થશે. મહારાજનું વરદાન આવું જબરજસ્ત કે મોટા મોટા મુક્તો પણ એવા ત્યાં હારો થઈને ઊભા રહી ગયા. 2 બાજુ દેવભાઈ વચમાં ચાલ્યા જાય છે, અને ઘેર પહોંચ્યા ત્યાં સુધી આવા દર્શન થયા. અને એ દેવભાઈએ પોતાના પતિને આ વાત કરી હતી, એટલે બાપાએ પણ આ વાતોમાં લખી. બાપા સ્વયં પોતે લખી કે અમારા પિતા આવી રીતે અમને વાત કરી હતી. હવે બાપાને શું લખવાનું, એને તો ખબર જ હોય બધું. એટલે આવી રીતે બાપાશ્રી 1901ની સાલ, અને કાર્તક સુદ પ્રબોધિની એકાદશી 1901 કાર્તિક સુધી પ્રબોધિની એકાદશી તમે જુઓ ને, તો શ્રીજી મહારાજ જેને જેને મુખ્ય દર્શનો આપ્યા છે ને, પ્રબોધિની એકાદશીને આપ્યા છે. પ્રબોધિની એકાદશી મોટામાં મોટી એકાદશી કહેવાય. તો એ એકાદશીના દિવસે બાપા પ્રગટ થયા. સોમવાર હતો, અને 9:10 થયેલી હતી રાતે, અને બાપા પ્રગટ થયા. અને બાપા પ્રગટ થયા એટલે મોટા મોટા દેવો પણ દર્શન કરવા આવે. હો, બાપા જ્યારે ઘોડિયામાં ઉતા હોય ને, પહેલા તો દેવબાને દર્શન થયા,
કે મોટા મોટા દેવો બાપાને ચાંદલા ચર્ચી જાય, હાર પહેરાવી જાય, આ બધી વિધિઓ કરી જાય, કપાળે ચાંદલા કરે, તિલકો કરી જાય, આવી રીતે પૂજા કરી જાય. અને ક્યારેક તો દેવબા પણ દેખે કે આ બધા 4-5 જણા અહીંયા આવ્યા છે, ઓરડામાં કોણ છે આ બધા, ઓચિંતાના આવ્યા, ક્યાંથી આવ્યા, ક્યાં ગયા, અને વળી પાછા અદ્રશ્ય થઈ જાય. એવી રીતે નાનપણમાંથી જ અબજી બાપાના દર્શન કરવા માટે મોટા મોટા ઈશ્વરો, મોટા મોટા દેવો નાનપણથી જ, હજી 2-3 મહિનાના હતા ત્યારથી ને ચાલુ થઈ ગયું બાપાના દર્શન કરવાનું, પછીથી નહીં, ત્યારથી ચાલુ હતું. અને બાપાશ્રીના છઠ્ઠીના દિવસે પણ એવી રીતે બધા મુક્તો આવી અને છઠ્ઠીના દિવસે દર્શન કરી ગયા બધા, અને બધા ફૂલહારથી બાપાને શણગારી ગયા, તિલક ચાંદલા કરી ગયા, અને પછી હાર બધા પહેરાવ્યા, જોયા દેવબાએ, પણ પછી જ્યારે નજીક ગયા ત્યારે એ બધું કાંઈ ન મળે, કારણ કે બધું દિવ્ય હતું. એમ હતું, સમજ્યા ને. પછી બાપાશ્રીને 3 મહિના થયા અને 11 દિવસ થયા ને ત્યારે અચ્યુતદાસ સ્વામી ભુજથી આવ્યા. ત્યારે પાંચાભાઈને એમ થયું કે હવે મારા દીકરાને વર્તમાન ધરાવી દઈએ. એટલે વર્તમાન ધરાવ્યા, બાપાશ્રીને ખોડામાં મૂક્યા અક્ષરજીવનદાસ સ્વામીના. અક્ષરજીવનદાસ સ્વામી અબજી બાપાને જોઈ અને આમ ધ્યાનમાં ઊંડા જ ઉતરી ગયા કે ઓહો, આ તો કોઈક અલૌકિક જ મૂર્તિ છે. કારણ કે અચ્યુતદાસ સ્વામી દિવ્ય દ્રષ્ટિવાળા હતા, એ બધું જાણતા હતા. અને પછી અચ્યુતદાસ સ્વામીએ ખૂબ બાપાનો મહિમા કીધો છે કે આ તો બહુ મોટા પુરુષ છે, આ તો મહારાજની મૂર્તિમાં રમનારા છે, અને આ તો લક્ષાવધિ મનુષ્યના કલ્યાણ કરશે. આ બધું અચ્યુતદાસ સ્વામીએ પાંચા પિતાને વાત કરી, અને પછી અચ્યુતદાસ સ્વામીએ અબજી ભાઈ એવું નામ આપ્યું વર્તમાન ધરાવીને. સ્વામિનારાયણ નમઃ એવો મંત્ર આપ્યો, અને અનાદિ મુક્ત હમ સ્વામિનારાયણ દાસોસ્મી એવા 2 મંત્ર આપી. અને એ તો બહુ ન્યાલ થઈ ગયા. પછી બાપાશ્રી કેવું ચરિત્ર કરે કે માતાનું દૂધ સ્તનપાન ન કરે, 2-2 મહિના થઈ જાય, 3-3 મહિના થઈ જાય તો એ સ્તનપાન ન કરે. માતાને ઉપાધિ થાય કે આ મારો દીકરો સ્તનપાન કરતો નથી. મહારાજ દિવ્ય રૂપે એમને દર્શન આપે માને કે હે માતાજી, તમે કાંઈ ચિંતા ન કરો, આ અમારા અનાદિ મુક્ત છે. હવે સ્તનપાન ન કરે તોય પણ નાનપણથી જ બાપા રૂષ્ટપુષ્ટ હતા. મોટા જ્યારે તો હતા પણ નાનપણથી જ રૂષ્ટપુષ્ટ હતા, સમજ્યા ને. એની બોડી બહુ ભરાવદાર હતી બાપાની. બાપાનું મુખારવિંદ પણ અતિશય રળિયામણું, અતિશય આકર્ષક હતું. નશિકા પણ બાપાની નમણી હતી. ક્યારેક ક્યારેક જૂના પેલા ફોટામાં જોઈએ તો આમ જણાય છે. કાન બહુ મોટા હતા બાપાના, સમજ્યા ને. અને બાપાના હસે ત્યારે બાપાના દાંત પણ બહુ અતિ સુંદર લાગતા. અને રોવાની તો વાત જ નહોતી, બાપા કોઈ દિવસ રોતા નહીં, સદાય મહારાજની મૂર્તિમાં અલમસ્ત રહેતા, સમજાય. તો એવા બાપા હતા. પછી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ લીલાઓ કરતા ગયા કે બધા છોકરાઓ ભેગા રમે, અને તળાવની અંદર નાવા જાય, તળાવની અંદર બેસી રહે, અને અડધો કલાક સુધી બેસી રહે. છોકરા વિલાપ કરે, ઉપર રડે, ચિંતા કરે. ત્યારે બહાર આવે ત્યારે બાપા કહેશે કે અમે તો બધા જે મહારાજના બનાવેલા ધામો છે ને ત્યાં અમે બધા દર્શન કરી આવ્યા. વળી જ્યારે એ બધા રેતીમાં રમે ત્યારે એકબીજા આમ ઓલું કરે ને કે એકબીજાને પકડવા જાય, ત્યારે બાપા જ્યારે દોડે ત્યારે બીજાને એને પકડવા દોડવાના પાછળ. એટલે બાપા કેવી યુક્તિ કરે કે 3-3 સ્વરૂપ થઈ જાય, અને 3-3 સ્વરૂપે દોડે, અને છોકરાઓ એને પાછળ દોડવા માંડે તો એ બાપા તમે આમે યાતા હતા ને આમે દોડતા હતા ને આમે દોડતા હતા, એવું કેવું? કે બાપા કે અમે તો મૂર્તિ રાખીને દોડીએ અને તમે બધું આ લોકની રીતે દોડો, એટલે એવું જ હોય ને. આવી રીતે બાપા ખૂબ ચરિત્ર કરતા અને લોકોને આનંદ આપતા. હવે આપણને બાપાશ્રી જ્યારે પરણવા ગયા ને તોય પણ હવે ઓલા પરણેરાને કેરા કે સગપણ હરિવરનું સાચું, એવું કીર્તન બોલે. હવે આને શું પરણાવે? કે આ સગપણ તો ખોટું છે બાપા કે, હવે હરિવરનું સગપણ એ જ સાચું સગપણ છે કે. હવે થોડીક ધ્યાનથી સાંભળો, આપણે થોડી બાપાશ્રીની ચરિત્રની વાતો કરીએ, અને જરાક શાંતિપૂર્વક કરીએ, કારણ કે મારો સ્વભાવ એવો છે ને, બહુ સ્પીડ વધી જાય. હવે વધી યાર, પહેલાં નહોતી વધતી, એટલે એ તકલીફ છે જરાક. પછી બાપા કોઈક સમયે બાપાશ્રી છપૈયામાં
દર્શન કરવા માટે ગયા હતા. થોડાક કચ્છના હરિભક્તો પણ સાથે હતા. અને જ્યારે બાપાશ્રી છપૈયામાં હતા ત્યારે ઐશ્વર્ય દર્શન પણ આપતા. તેમની ભેળા ખીમજીભાઈ હતા. અને એ ખીમજીભાઈને બાપાએ દિવ્ય દર્શન કરાવ્યા મહારાજના. પ્રથમ બાપા કહે કે ખીમજીભાઈ અમારે બહિર્ભૂમિ જવું છે. ત્યારે બહિર્ભૂમિ જઈ આવી અને પછી બાપાને ઓલા કૂવો છે ને, ત્યાં આગળ કૂવો છે, ત્યાંમાંથી લોટો ભરી પાણી કાઢીને બાપાને નવડાવ્યા. બાપાને નવડાવી, બાપાને વસ્ત્ર પહેરાવી અને ત્યાં છત્રી છે, ત્યાં આગળ ઓટો છે, જે ગઢડે ગયા હોય, આલા છપીએ ગયા હોય ને ખબર હોય, ત્યાં ઓટા ઉપર બાપાશ્રી બેઠા હતા. અને અને આ ખીમજીભાઈ બાપા પાસે આવતા હતા. એટલે બાપાશ્રીએ એવું ખીમજીભાઈને ચરિત્ર બતાવ્યું કે આકાશની અંદર મોટા મોટા ઘોડા નીકળ્યા. ઘોડા થયા, તેજ 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 થઈ ગયું. અને મોટા મોટા અક્ષરકોટીના અને બ્રહ્મકોટીના અને ઈશ્વરકોટીના મોટા મોટા અવતારો બધા દર્શન કરવા માટે આવ્યા. એ ઝાડમાં ને શિખરોમાં ને બધે તેજ 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 થઈ ગયું. અને આવી રીતે ખીમજીભાઈને દર્શન થયા. અહો પણ થઈ ગયું. તેમાં સાધુ શ્યામચરણદાસજી પણ ભેળા હતા. અને ભગવાન પ્રસાદદાસજી બાબુ બ્રાહ્મણ એ પણ ત્યાં હતા. એમને જોયું કે ઓહો, આ તો મારી જબર કરી કે ભાઈ. અને મોટા મોટા અવતારો બાપાશ્રી જ્યારે હાલતા થયા ને, મંદિરમાં આવતા હતા ત્યારે આડોડતા આવે, રસ્તાની અંદર દર્શન કરતા આવે બાપાના ચરણના. મોટા મોટા અવતારો વિચારો. અને મહારાજની જે મૂર્તિ, ઘનશ્યામ મહારાજની મૂર્તિ હતી, એ પણ અતિશય તેજોમય ભાસવા લાગી. આવું મહારાજે ખીમજીભાઈને દિવ્ય દર્શન આપ્યું. અને બીજાને પણ ઘણાકને દર્શન એવા થયા. વળી એક સમયની વિશે પ્રેમજીભાઈ એ પણ સાથે હતા. તો હવે એમાં શું થયું કે વરસાદ બહુ પડતો હતો છપૈયામાં. એટલે બાપા કહે કે અહીં હે પ્રેમજીભાઈ, અહીંયા તો વરસાદ બહુ પડે છે, પણ આપણા કચ્છમાં વરસાદ નથી અને પડવાનો નથી. હે, અરે પ્રેમજીભાઈને એમ થયું કે મારું વારું કેમ કરશું. આપણે જ્યારે છપૈયા જવા નીકળ્યા ત્યારે હું તો અમદાવાદમાં હતો, પણ મારે કંઈ નક્કી નહોતું કે હું છપૈયા ભેગો જઈશ બાપા ભેગો. પાછા કચ્છ જવાનું હતું. પણ હવે છોકરાને કી નથી આવ્યો કે ખેતર બેતર કંઈ વાવજો નહીં. અને હવે કેમ કરવું. હવે તો બાપા સાથે આવ્યો એમ સંકલ્પ કરે છે. બાપાશ્રી કહે કે પ્રેમજીભાઈ શું સંકલ્પ કરો છો? ચાલો ચાલો મારી સાથે ચાલો કે. પછી મંદિર તરફથી ને નીકળ્યા. છપૈયામાં તમે ગેટ જોયો ને, બહુ મોટો ને ઊંચો છે એકદમ. તો એ ગેટ આગળ આવ્યા રાતના, બરોબર રાત છે. ગેટ આગળ આવ્યા પણ ગેટના તાળા વાસેલા. પછી ખીમજીભાઈ પ્રેમજીભાઈ કે બાપા તાળા વાસેલા છે ગેટના, તે કેમ કરશું? બાપા કે કાંઈ નહીં, તમે આંખી મીચી નાખો. પ્રેમજીભાઈ આંખી મીચી અને તરત જ ગેટથી બહાર નીકળી ગયા. નારાયણ સરોવર ઉપરના થાર ઉપર બે જણા આવ્યા અને ત્યાં જ વિમાન આકાશમાંથી આવ્યું. અને એ દિવ્ય રૂપે વિમાન આવ્યું. બાપા કે પ્રેમજીભાઈ આ બેસી જાઓ વિમાનમાં, આપણે કચ્છમાં જઈએ એમ. અને 2 મિનિટની અંદર એ વિમાન કચ્છની અંદર પહોંચી આવ્યું. પ્રેમજીભાઈની વાડીએ જઈ અને ઉતાર્યું વિમાન. અને તે પ્રેમજીભાઈના છોકરા ત્યાં સૂતા હતા, તેને જગાડીને કહ્યું કે તમે આ ખેતરો બેતરો કરવાનો રહેવા દેજો અને હવે તમારે ખાલી વાડી કરજો, કારણ કે આ ફેરે વરસાદ આવવાનો નથી. આટલી જ વાત હતી, પણ ચરિત્ર બહુ મોટું. પછી બાપા પોતાની વાડીએ આવ્યા, પોતાના દીકરાઓને ઉઠાડ્યા, એમને પણ કહ્યું કે આજે ખેતરો બેતરો કરતા નહીં અને કેવળ વાડી કરજો. અને પછી 2 જણા વિમાન ઉપર બેસી અને પાછા છપી આવી ગયા. આવા બાપાના અલૌકિક ચરિત્ર છે. એક વખત શ્રીજી મહારાજ, ક્યારેક ક્યારેક મહારાજ જ્યારે વાડીએ જાય, વાડીથી ખેતરે જાય, ત્યારે મોટો કંઈક ટેકરો બેકરો હોય ને, ત્યાં આગળ મહારાજ બાપાશ્રી ધ્યાન કરવા બેસી જાય. ધ્યાન કરતા હોય અને બાજુનો ખેતરવાળો એક જણો કામ કરતો હતો, એ જોયું કે આ બાપા ધ્યાનમાં બેઠા હશે. પણ કેટલા બધા બાળકો આવ્યા, એટલા બધા બાળકો ન ગણાય એટલા. તે બાપાની કોરે મોરે બધા આવીને દંડવત કરે અને બાપાને દંડવત કરીને પ્રણામ કરે. અરે ભાઈ, આ બાજુવાળા ખેતરવાળાને થયું કે આ હે કોણ, આવડા બાળકો અત્યારે ક્યાંથી? જાણે સ્કૂલ છૂટ્યો ને એમ. ત્યારે એને એમ થયું કે આ કોણ છે બધા બાળકો, જઈએ બાજુમાં. તો એ હેડ્યો બાપા પાસે આવવા લાગ્યો. ત્યાં તો બધા છોકરા અદ્રશ્ય થઈ ગયા. બાપાને પૂછ્યું, બાપા આ બધા કોણ હતા? અચાનક ક્યાંથી આવ્યા હતા બધા? બાપા કે અમારા કેવા ઠેકાણા, કે આ લોકના આવે ને પરલોકના આવે કે. સમજાણું?
પરલોકથી અમારા દર્શન કરવા આવે ને આ લોકના દર્શન કરવા આવે, એમાં કાંઈ મોટી નવાઈ નહીં બાપા કે લ્યો. બાપાને તો કાંઈ નવું કાંઈ લાગે નહીં. અને વળી મહારાજ બાપાશ્રી કેટલા દિવ્ય મૂર્તિ છે. તમે જુઓ, બાપાશ્રી એક વખત પોતાના ખેતરે ટપ્પરની અંદર ત્યાં કામકાજ માટે ગયેલા, સાથે પાણીનો લોટો હતો. પાણીનો લોટો એ લઈ ગયેલા ભેગો મહારાજને ધરાવવા માટે અને પછી પોતાને પીવા માટે. તો બાપાએ કામ કરતાં કરતાં એ પાણીનો લોટો મહારાજને જળ ધરાવી અને પછી લોટો અહીંયા પડ્યો રહ્યો. અને બાપા ભૂલી ગયા લેતા, કારણ કે બાપા ભૂલી ઘણું જતા, કેમ કે મૂર્તિમાં તાણમાં હતા ને ઘણી વખતે ભૂલી જતા. તો એ બાપા લોટો ભૂલી ગયા. ત્યાં એક જણો હરિજન નીકળ્યો, રસ્તામાં હાલ્યો જતો હતો અને ખેતરેથી પાસ થતો હતો. ત્યાં લોટો દીઠો એટલે કે ભણો આ લોટો ક્યાંથી કોણ મૂકી ગયો અહીંયા આગળ, અને પાણીનો ભરેલો હતો. કે લાવ ને હવે કોઈનો પડ્યો, કોઈ રહી ગયો લાગે, કોઈનો કોઈ હશે કોણ જાણે. તો ઉપાડી ગયો અને ઓટો લઈ ગયો. રસ્તામાં ચાલતા ચાલતા તરસ લાગી તો એને પાણી પીધું. કાંઈ વાંધો નહીં, પાણી પીધું. પછી એમ કરતા લોટો ઘરે લઈ ગયો, એને વાપર્યો હશે, ક્યાંક ખોવાઈ ગયો હશે. 5 વર્ષ વીતી ગયા. 5 વર્ષ વીતી ગયા ત્યારે એનો દેહાંત આવ્યો. દેહાંત આવ્યો એટલે સાક્ષાત શ્રીજી મહારાજ ને બાપાશ્રી એને તેડવા આવ્યા. ત્યારે આ કે ઓહો તમે મોટા, મને દર્શન દીધા એમ. બાપા કે અલા તને તેડવા આવ્યા છીએ, હાલ. બાપા મારા કેવા પુણ્ય, મેં તો કાંઈ કર્યું નથી એમ. કારણ કે એને થોડો ઓળખતો હતો, કેમ કે ગામના હતા ને. તો બાપા કે તને તેડવા આવ્યા છીએ. અરે પહેલાં તો એ ખાટલામાં સૂતો હતો. જેવા બાપાને મહારાજના દર્શન થયા ને એવો બેઠો થઈ ગયો. એટલે એના 2 દીકરા હતા ને એ બાજુમાં બેઠા હતા. એ કે બાપા શું છે, તમે કેમ ઓચિંતાના બેઠા થઈ ગયા? તો કે મહારાજને બાપા આવ્યા છે લેવા. ત્યારે બાપા કે તને ખબર છે ને કે અમારો ટપ્પરમાં લોટો રહી ગયો તો એનું પાણી તે પીધું હતું. મહારાજને ધરાવેલું પાણી તે પીધું હતું. એને કારણે અમે તને અક્ષરધામમાં તેડવા આવ્યા છીએ. અને પછી એનો બધો એ વિધિ બધો કરી અને 2 દીકરાઓ પાછું એ બાપાએ કીધું કે આ બાપાનો લોટો મેં રાખ્યો, મેં અપરાધ કર્યો, એનો આ લોટો વાપર્યો. પણ હવે તમે હે મારા 2 દીકરાઓ, તમે બાપા પાસે જાજો અને 2 રાસો એને અર્પણ કરજો અને એને રાજી કરજો. પછી એનો બધો એ વિધિ કરી 2 દીકરાઓ 2 રાસો બનાવીને લાવ્યા. બાપા પાસે આવીને બાપાને કે બાપા અમે આ તમને 2 રાસો તમને અર્પણ કરીએ છીએ. બાપા કે કેમ, શેને કારણે? અમે તો કાંઈ કર્યું નથી તમારું કામ. ત્યારે આ બેટાઓએ કીધું કે આવી રીતે છે, મારા બાપાને તમે દર્શન દીધા અને ધામમાં લઈ ગયા. બાપા કે કાંઈ વાંધો નહીં, પણ અમારે આ કંઈ રાસોનું કામ નથી, તમે કાંઈ ચિંતા ના કરો એમ, તમે કોઈ અપરાધ નથી કર્યો, અમે તમારો. પછી આ 2 જણા કે બાપા જેવો અમારા બાપનો મોક્ષ કર્યો ને એવો તમે પણ અમારો મોક્ષ કરજો. બાપા કે તથાસ્તુ, તમને પણ એવો જ મોક્ષ કરશો. પછી રાસ તો પરાણે મૂકી ગયા, પછી કામ આવી હશે. એવી રીતે બાપાશ્રીએ એક ખાલી પાણી પીવાથી, પોતાનું પ્રસાદીનું પાણી પીવાથી પણ આ જીવનો મોક્ષ કરે છે. તો આપણે તો એના થઈ રહ્યા છીએ, તો આપણો મોક્ષ કેમ નહીં કરે? કરે જ તેને. આ કથા વાર્તા સાંભળવાનું આ જ ફળ છે કે તમને વિશ્વાસ આવે કે આપણે મોટા મહારાજ મળ્યા, કેવા બાપા મળ્યા અને આપણું પૂર્ણ કામ થયું છે, એ તમને ખ્યાલ આવે. એક વખત લખાઈવાડીમાં કુવાડો, આ કુવાડાની વાત છે. લખાઈવાડીમાં બાપાશ્રી બિરાજતા હતા. બાપાશ્રીના બેન દીકરી અને કાનજીભાઈ હશે કે મનજીભાઈ હશે, એમના દીકરા, એ 2 વાતો કરતા હતા. એ વાત કરતા હતા કે બાપા આ છે ને એ વાડીમાં જે કૂવો છે ને એના ઉપર વડ બહુ મોટો હતો અને વડની ડાળકી સીધી કૂવામાં આવતી હતી આમ માથે, અને એના ઉપર પંખીઓ બેસે ને આ બધું કરે ને તો બધે કૂવો બગાડે ને. એમાં એમના ભત્રીજા, શું નામ હતું, ગોવિંદભાઈ, એમના ભત્રીજા ગોવિંદભાઈ હતા ને એ સાંભળતા હતા. પછી બાપા કે આ વડની ડાળકી કાપી નાખ્યું હોય તો સારું. એટલે ગોવિંદભાઈ આવી તરત જ, પહેલાં તો બાપાએ ગોવિંદભાઈને આશીર્વાદ આપ્યા. બાપાએ વાત કરી. બાપા કે જો મહારાજની મૂર્તિ સંભાળવી હો, મહારાજની મૂર્તિ વિના કાંઈ કામ કરવું નહીં. કામ કરતાં કરતાં પણ મહારાજની મૂર્તિ સંભાળવી. આપણે તો મહારાજના થઈ રહેવું, આપણે મહારાજની મૂર્તિનું સુખ ભોગવવું, આવી વાત કરી. એટલે બહુ રાજી થયા. ગોવિંદભાઈ કે બાપા તમે મારો પર બહુ દયા કરી. ત્યારે કે બાપા આ તમારી
વડની ડાળકી હું કાપી દઉં? બાપા કે કાપી દો. બાપા ખાટલા ઉપર બેઠા અને આ ભાઈ વડ ઉપર ચડ્યા, કોવાડો લીધો હાથમાં, પણ કોવાડો લૂસ હતો એને ખબર નહોતી. અને જેવો કોવાડોથી કાપવા જાય છે ને તેવો જ કોવાડો કૂવાની અંદર ડૂફ દઈને પડ્યો. અને બાપા ખાટલા ઉપર બેઠા હતા, ખાટલા ઉપર તેને હાથ લાંબો કર્યો ને, એ આમ હાથ લાંબો કરીને કૂવામાં ગયો હાથ, અને કૂવામાંથીનો કોવાડો કાઢી અને ગોવિંદભાઈને પાછો આપ્યો. જેમ ઓલો નાથો નહોતા, નાથો ને સીજી મહારાજ જતા હતા ઘોડા ઉપર ચડીને, પછી ઘોડી લપસી ઓલા પાણીની અંદર. પેલા નાથો કહેતો હતો કે મહારાજ તમે ભગવાન છો, સાચું બોલો, તમે ભગવાન છો, સાચું બોલો, સાચું બોલો, નહીં તો હું તમને મારીશ એમ. બાપા મહારાજ કે મારજેમાં, મારજેમાં. ત્યારે શ્રીજી મહારાજે કેટલેથી દૂર બેસીને ઓલી ઘોડી પાણીમાં જતી રહી, મહારાજે હાથ લાંબો કર્યો તો આખી ઘોડીને નાથાએ સહિત ઉપર લાવ્યા લ્યો. એમ બાપાએ પણ એવું જ ચરિત્ર અહીં કર્યું. અને ગોવિંદને તો બહુ આશ્ચર્ય થયું, અને વારે વારે પછી એને ક્યાંથી ભૂલાય, જિંદગીભર એને એ સંભાળવું થઈ રહ્યું. સ્વામિનારાયણ હરે એક વખત રાત્રે ઈશ્વરચંદા સ્વામી અને બાપાશ્રી મંદિરમાં સૂતા હતા, અને રાતના 1:30 વાગ્યો હતો. 1:30 વાગે બાપા અને ઈશ્વરચંદા સ્વામી, બાપા 1:30 વાગે જાગ્યા હો, પાઘડી પહેરવા માંડ્યા, કેડિયું પહેરવા માંડ્યા. ઈશ્વરચંદા સ્વામી માળા કરતા હતા. બાપા અત્યારે ક્યાં જાઓ છો એમ? ત્યારે બાપા કે અમારી વાડીમાં છે ને સુવર આવ્યા છે, સુવર વાડી બગાડે ને બધું જમીન, તો એ આવ્યા છે, માટે એને તગડવા જવા પડશે કે. પણ બાપા 1:30 વાગ્યો છે, પણ બાપા કે અમારે જવું જોઈએ, જવું પડે, છોકરાઓને ખ્યાલ નહીં હોય ને એ સૂઈ ગયા છે, માટે આ તો કરવું પડશે. પછી બાપા ચાલતા થયા, અને વાડીઓ તો સાવ બાજુમાં છે ને, સાવ બાજુમાં છે, જાંબુડાવાડી, કાકરવાડી, અને ઓલી બહુ દૂર નથી એમ. રસ્તામાં ચાલતા વાડી પહેલાં એક જમણી ડાબી બાજુ ઓટો છે, અહીંયા આગળ એક જન રહેતો હતો, આ ભૂત જેવો જન રહેતો હતો, સમજ્યા ને? બધાને ડરાવતો અને બધાને હેરાને કરતો. પણ જ્યારે બાપાશ્રી ઓટા પાસે આવ્યા ત્યારે મહાઅલૌકિક પ્રકાશ પ્રગટ કર્યો બાપાએ શરીરમાંથી હો, અને આ જન તો ત્રાસ પામી ગયો, અને વાડીઓમાં બધે તેજ થઈ ગયો ને, તો સુવર હતા ને એ બધા ભાગી ગયા. પણ આ જનને એમ થયું કે મારું હારું આ પુરુષ બહુ મોટા છે. પછી બાપા વાડીએ ગયા, છોકરાઓને કીધું કે આપણે ધ્યાન રાખો, આ બધું આમ કરો. પણ પહેલો જે જન હતો ને, એ બાપા જ્યાં ચાલ્યા જતા હતા એ રેતીની અંદર જે ચરણ હતા ને, તો એ ચરણની અંદર આડોટવા માંડ્યો, રેતીની અંદર આડોટવા માંડ્યો, અને એને લઈને એની બુદ્ધિ પવિત્ર થઈ ગઈ. બાપા જ્યારે પાછા વળ્યા ત્યારે આ જન સાક્ષાત બાપાની પાસે ઊભો રહી કહે છે, બાપા મારું તમે મોક્ષ કરો. હવે હું તમારી આ ચરણ રજની અંદર હું આડોટ્યો છું, માટે હવે હું પવિત્ર થયો છું, બાપા મારું મોક્ષ કરો એમ. ભલે કે જા બદ્રિકાશ્રમમાં, ના બાપા મને તમારા દર્શન થાય ને ત્યાં તમે મોકલો. સમજાય? તમારા દર્શન થાય ને ત્યાં તમે મને મોકલો. ત્યારે બાપાએ પોતે ફારિયો પહેર્યો હતો ને, તો ફારિયાનો છેડો હતો ને એને આમ ઝાટકીને કહ્યું કે જા અક્ષરધામમાં કે. વિચાર તો કરો, આ કોણ છે? આ કોણ આવું કરી શકે? આવી રીતે બાપાશ્રીએ એ જનનો મોક્ષ કર્યો. નારાયણપુરના મંદિરમાં એક દિવસ જાદવજીભાઈ, બાપાશ્રી એક દિવસ નારાયણપુર ગયા અને ધનજીભાઈને ઘેર પહેલાં ગયા. ધનજીભાઈએ ચીબડું તૈયાર કરી રાખેલું, પણ આવી ચીબડું તૈયાર કરી લો બાપા, આ ચીબડું તમે જમીને જાઓ કે મંદિરે પછી. પણ બાપા કે નહીં, અમારે અત્યારે જ મંદિરે જવું જોઈએ. કેમ કે ગુજરાતના હરિભક્તો આવ્યા છે. ધનજીભાઈ કે બાપા એ તો 5 દિવસ પછી આવવાના છે. તો બાપા કે નહીં, એવું નથી, હમણાં રોગ હતો ને તો ભુજે બંધી કરી હતી, એ લોકોને આવવા નથી દીધા, તો અહીંયા સીધા આવ્યા છે. પણ એ મંદિરે હતા એટલે બાપા કે અમારે મંદિરે જવું જોઈએ. છેડ ગુજરાતથી હરિભક્તો આવે તો એ બિચારા કેટલા અમારે માટે દર્શન કરવા આવતા હોય, તો અમારે એને રાજી કરવા પડે. પછી બાપા મંદિરમાં આવ્યા, અને પછી જાદવજીભાઈને ખબર પડી, ધનજીભાઈના પિતા કારભારી હતા ને બાપાના, તો એ જાદવજીભાઈને ખબર પડી એટલે હાંફલ હુફલ થતા દોડતા એ પણ મંદિરે આવ્યા. કારણ કે બાપાની સાથે હેત બહુ હતું જાદવજીભાઈને. અને આવ્યા અને મંદિરની અંદર બધા જે ગુજરાતના હરિભક્તો એને મળ્યા, બાથમાં ભીડીને મળ્યા, કેડિયા સહિત. પણ બાપાને પરસેવો બહુ વળી ગયેલો. બાપાને પરસેવો વળેલો એટલે કેડિયું આખું ઉતારી નાખ્યું. એટલે જાદવજીભાઈ આવ્યા ને ત્યારે એને એમ થયું કે મારું હારું આજે ચાન્સ બહુ સારો છે કે. તો એલા એ જાદવજીભાઈએ પણ કેડિયું ઉતારી નાખ્યું.
હવે બાપા હવે મળો એમ, હવે મળો. અરે ભલે ચાલો મળીએ, બીજું શું, પણ ઓલા ગુજરાતના હરિભક્તો આવ્યા હતા ને એ બધાએ કેડિયા ઉતારી નાખ્યા કે આજે તો મોકો હારો છે કે બાપાને આપણે અંકભર પ્રગટ હરી ભેટ્યા, હું તો ભેટ્યા રે અંકભર પ્રગટ હરી. એમ બાપાએ ખુલ્લી છાતીએ બધાને મળ્યા અને બધાને બાપાએ આ બધા હરિભક્તો કે અમને તો બહુ લાભ મળ્યો, બે વાર બાપાને મળ્યા તો અમે અમારા બહુ મોટા ધનભાગ્ય. એવા બાપાશ્રી પોતાના હેત રુચિવાળા હરિભક્તોને બહુ જ સુખ આપતા. આ તો પૂરી થાય નહીં હો કથા, કેટલી હાલ લાંબી. પછી એક વખત ધાંગધ્રાની અંદર પુરુષોત્તમભાઈ કરીને, ધાંગધ્રાના પુરુષોત્તમભાઈ હતા. બહુ ધ્યાનનું એનું અંગ હતું, કાયમ ધ્યાન કરે, પણ મૂડીએ જાય દર્શન કરે રાધા કૃષ્ણ દેખાય એટલે ધ્યાનની અંદર એને રાધા કૃષ્ણ દેખાય, મહારાજ કોઈથી દેખાય નહીં. તો એક વખત બાપાસી ગયેલા મૂડીએ, તો આ ભગત આવેલા દર્શન કરવા, બાપાનો મહિમા જાણે એટલે બાપાને વિનંતી કરી, બાપા કાંઈક દયા કરો ને તમે પ્લીઝ, મને છે ને હું ધ્યાન કરું છું ને મને મૂર્તિ રાધા કૃષ્ણની દેખાય છે, મને મહારાજની મૂર્તિ દેખાતી નથી. પછી બાપા કહે કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, તમે બેસો બેસો બેસો, તમે ધ્યાનમાં બેસો. પછી ધ્યાનમાં બેઠા, ઘડીક થઈ અને રાધા કૃષ્ણની મૂર્તિ આરતી ગઈ અને શ્રીજી મહારાજની મૂર્તિ તેજમાં જળજળ તેજમાં દેખાણી અને અહો અહો પણ થઈ ગયું. અને એમને પછી પુરુષોત્તમભાઈ કે બાપા તમે મારા ઉપર બહુ દયા કરી, બહુ દયા કરી, હવે 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 મને આવા અને આવા મહારાજ દેખાય એવી મારા ઉપર દયા કરજો, એવી મારા ઉપર દયા કરજો. એમ મોટાના આશીર્વાદથી કામ બહુ મોટું થઈ જાય છે. અબજી બાપા જેવા મોટા પુરુષોના આશીર્વાદથી બહુ મોટું કામ થાય છે. વળી એક વખત બાપુભાઈ હતા ને મહારાજના પરમ સ્નેહી, મહારાજની વિશે અતિ હેતવાળા. અને બાપુભાઈ જ્યારે બાપાને મળવા આવે બળદીએ, ત્યારે એ પાછા ઘેરે ન જાય. મહિનો બે મહિના પડ્યા હોય પણ એને ઘેર જવાનું મન જ ન થાય, સમજ્યા ને. ત્યારે પછી બાપાને કહેવું પડે કે બાપુભાઈ હવે તમે ગુજરાત જાઓ તો સારું, એમ ઘણો ટાઈમ રહ્યા, એમ અમારો ઘણો લાભ લીધો, એમ સમજ્યા ને. કામકાજે કરે, વાડીએ જાય, કામકાજ બધું કરે, પણ બાપા કે હવે તમે વાડીએ જાઓ તો સારું. બાપા હું જાઉં તો ખરો પણ એકલો કેમ જાઉં, અથવારો નથી બાપા. આવું એમ શું કહેવાય, આપણે ઓલું કાઢે, એમ બાનું કાઢે, સમજ્યા. તો બાપા કે અમે તમને અથવારો ગોતી દઈએ તો ભલે બાપા તમે કહેતા હો તો. પછી બાપા કે ચાલો આપણે વાડીએ જઈએ. પછી વાડીએ આવ્યા, બે બાપુભાઈ ને બાપાશ્રી વાડીએ આવ્યા. ત્યાં આગળ સ્નાન કરી, માનસી પૂજા કરી અને બાપા કે ચાલો આપણે તમારો સથવારો ગોતીએ. પછી બાપાશ્રી મોટા ટેકરા ઉપર જઈ અને ટેકરા ઉપર જે ડુંગરા હતા ને સામે ડુંગરા બતાવ્યા કે આ ડુંગરા દેખાય છે. પહેલાં તો એને એમ થયું બાપુભાઈને કે મહારાજ આ બાજુ ક્યાં લઈ જાય રહ્યા, આ બાજુ રસ્તોય નથી ને ક્યાં તેડી જાય રહ્યા. પછી ત્યાં આગળ ગયા, ટેકરા ઉપર આવ્યા અને બાપાએ કીધું જુઓ બાપુભાઈ સામે જુઓ ડુંગરા જુઓ. અને ડુંગરામાંથી જળજળાટ તેજના બંબ છૂટ્યા ને એટલા બધા તેજના બંબ છૂટ્યા અને તેજની અંદર મહારાજની મૂર્તિ સાક્ષાત દેખાણી હો. બાપુભાઈ તો દંડવટ જ કરવા માંડી પડ્યા હો, ઠેકડા મારે ને દંડવટ કરે અને રાજી થઈ ગયા હો. અને પછી ઘડીક દર્શન થયા અને બાપુભાઈ બાપાને દંડવટ કરવા માંડી પડ્યા. બાપાને કહે છે કે હે બાપા તમે મારા ઉપર બહુ કૃપા કરી, બહુ કૃપા કરી. બાપા કહે કે હવે તમે છેટ તમારા ગામ પહોંચો ને ત્યાં સુધી આ મહારાજ તમારા ભેગા હશે. આ અથવારો ગોતી દીધો બાપાએ. કેવી વાત છે, જો બહુ સરસ વાત આવે છે. કણભાના આશાભાઈ પણ એવા જ હતા. બાપાની પાસે રે, બે 3 મહિના રે, પાછા વાડીનું કામ કરે, પાછું એને ખેતરનું વાડીનું કામ બે આવડે. એટલે આશાભાઈ ખૂબ, બાપા જ્યારે ઘેર હોય ત્યારે ધોતિયા ધોઈ નાખે અને ફગિયા કાઢી નાખે, મંદિરની અંદર વાડી નાખે, આ બધું કામ એ આશાભાઈ કરતા. કણભાના આશાભાઈ હતા, બહુ મહાન, બાપાની સાથે અતિશય હેતવાળા. અને જ્યારે બાપાશ્રી જ્યારે અંતર્ધ્યાન થવાની લીલા કરી ત્યારે ઘણા બધા મુક્તો ને આ બધા ગુજરાતથી ને સંતો ને બધા આવ્યા હતા, સમજ્યા ને. આ 10 વર્ષની આયુષ આપીને એ અરસાની અંદર તો આ કણભાવાળા આશાભાઈ પણ આવેલા હતા. પણ હવે 2 મહિના થઈ ગયેલા પણ એ જાય નહીં એના ઘરે. બાપા કહે કે આશાભાઈ હવે તો તમારે
ગામ જાઓ તો સારું કે હવે ઘણું રહ્યા કે બાપા હજી તમે બરાબર થઈ રહો ને સાવ બરાબર ત્યારે મને મૂકજો કે હમણાં નહીં. તો વરી પાછું અઠવાડિયું જાય, વરી બાપા કહેશે કે હવે આને તો કંઈક યુક્તિકળા કરીને મેળવા પડશે. તો બાપા કે 7 દિવસ થાય અને પછી બાપા કે આશાભાઈ તમારા દેશમાં છે ને સરકારે લડાઈની અંદર બધાને લઈ જવાનું નક્કી કર્યું છે. ત્યારે આશાભાઈ કે બાપા ઓ એવું હોય તો પછી અહીંયા જ રહે સારું ને, હવે હું આગળ લડાઈમાં લઈ જાવ તો મરી જઈને આપણે ખોટા, તો અહીંયા શું ખોટા એમ બાપા, તો અહીંયા રાખો તો સારું કે. વરી 2-5 દિવસ થાય અને વરી બાપા કે હવે આની વાળી તો બીજી કંઈક યુક્તિ કળા કરવી પડશે. તો બાપા કે વરી પાછા 5 દિવસ થાય ને વરી બાપા કહેશે કે આશાભાઈ તમારા ઘરની અંદર છે ને ચોર લૂંટી જવાના છે તમારું ઘર, માટે તમે હવે ઘેરે જાઓ તો સારું. ત્યારે આશાભાઈ કે બાપા ઘેર લૂંટી જવાના હોય ને હું ત્યાં જાઉં અને પછી ઓલા કાને ચોરને કંઈ મળે નહીં અને પછી મને પકડે કે છે કે ક્યાં હંતાડ્યું હોય ગોત કાઢે કે, અને હું ના આપું તો મને મારી નાખે ને, તો એના કરતાં તો અહીંયા ઠેવું ઠીક એમ. સમજ્યા? આવી રીતે બાપાને ભણાવી દે. અને બાપા કે પછી આશાભાઈ કે બાપા એ તો મને તમે જ્યારે એમ કહેશો ને કે હવે તમને જવું જ પડશે તો હું જઈશ. ત્યારે બાપાએ વળી 2-4-5 દિવસ રાખે અને પછી બાપાએ આશાભાઈને કહ્યું કે હવે આશાભાઈ હવે તમે જાઓ તો સારું, પણ તમે જુઓ પ્રેમની વાત કેવી છે. જુઓ પ્રેમ, બાપાએ કીધું કે હવે તમને જવું જ પડશે આશાભાઈ, હવે તમે હે. ત્યારે પછી જ્યારે બીજા બધા માણસો બધા ગુજરાતના હતા ગાડા જોડીને તૈયાર થયા નીકળવા માટે, આશાભાઈને પણ બંદોબસ્ત કર્યો, ગાડામાં બેસાડ્યા, બીજા બધા માણસો હતા, વિદાયનો સમય થયો, બાપા ગામની ભાગોળે વળાવવા આવ્યા અને આશાભાઈને આંખોમાં આંસુની દળદળ દળદળ ધારો પડ્યો. આશાભાઈને આંખોમાં આંસુ આવી જાય, બાપાનો વિયોગ સહન થાય નહીં. આગળ ગયા થોડા ઘણા અને બાપાએ એક જણાને કીધું કે તું જા જા જાય કે આશાભાઈને પાછો લઈ આવે. એને પાછા લઈ આવે. વળી થોડાક દી રાખી અને આશાભાઈને મૂક્યા. આને કહેવાય પ્રેમ. પ્રેમ આ તો ખાલી બોલી જાય એવું નથી, આ તો જ્યારે એ હકીકતમાં હશે કેટલો એ લોકોને એકબીજામાં સ્નેહ હશે, કેટલી આત્મીયતા હશે એકબીજાને વિશે. તો આવા આપણા બાપા અને એવા જ પાછા એમના રુચિવાળા બધા ભક્તો હતા. માંડવીના રામકૃષ્ણભાઈ, એની વાત પર તમે બધા સાંભળી છે. માંડવીની અંદર અક્ષરચંદા સ્વામી અને ઈશ્વરચંદા સ્વામી, વૃંદાવન સ્વામી, મોટા મોટા સંતો, 40 સંતોની સભા વાળાની બેઠી હતી માંડવીની અંદર. લક્ષ્મીરામભાઈ ભેગા માંડવીના, અને વાતો બધી થતી હતી. અબજી બાપા બેઠા હતા અને આ જે રામકૃષ્ણભાઈ હતા ને એ લક્ષ્મીરામભાઈના સગા થતા. અને લક્ષ્મીરામભાઈને કાયમ વળતા કે તમે શું વળી ઘડી ઘડી કે બળદીએ જાઓ ને, શું વળી ઘડી ઘડી ઓલા કણબી પાસે શું હોય, એક તો ભણેલા ન હોય. પણ આ સભાની અંદર સભા ચાલતી હતી અને વાતો મોટી મોટી થતી હતી. ત્યારે રામકૃષ્ણભાઈથી રહેવાનું નહીં, કારણ કે ગોખી રાખી હોય ને, ગોખેલી વસ્તુ ક્યારેક ક્યારેક બહાર નીકળી જાય. ત્યારે રામકૃષ્ણભાઈ બોલી ગયા કે ભાઈ લક્ષ્મીરામભાઈને કે ભાઈ આ તમે બધા મોટા મોટા વિદ્વાન પંડિતો હો, આ સાધુ બધા મોટા મોટા હોય, વિદ્વાન હોય, એ તો વાતમાં સમજે, પણ જે અભણ હોય એ શું સમજે. ત્યારે રામકૃષ્ણભાઈ અને કેશરાજભાઈ હતા, તો એ લક્ષ્મીરામભાઈ અને કેશરાજભાઈ કીધું કે બાપા આ પ્રશ્ન તો તમારા ઉપર આવ્યો, હવે તમારે એનો આન્સર કરવાનો છે. ત્યારે બાપા કે જુઓ રામકૃષ્ણભાઈ, જે શાસ્ત્રની અંદર વાત નહીં લખેલી હોય ને એ આ મુક્ત વાત કરશે. બાપા કે જેટલા આ પૃથ્વી ઉપર આ શાસ્ત્રો લખાણા છે ને એ મૂળ પુરુષનું વર્ણન કરે છે. મૂળ પુરુષથી બારે કોઈ નીકળતા નથી. મૂળ પુરુષથી પર તો મહાકાળ છે, મહાકાળથી પર નરનારાયણ છે, નરનારાયણથી પર વાસુદેવ બ્રહ્મ છે, વાસુદેવ બ્રહ્મથી અક્ષર છે, અને મૂળ અક્ષરથી પર મહારાજનું સ્વરાટ સ્વરાધાર અક્ષરધામ છે. અને એની અંદર અસંખ્ય કોટી પરમેકાંતિક મુક્તો છે, અને અનાદિ મુક્તો એ મહારાજની મૂર્તિમાં રહી અને રસબસ ભાવે સુખ લીધા કરે છે. આવી રીતે જ્યારે વાત કરી ત્યારે બાપા કે અમે જે છીએ તે અક્ષરધામમાં રહ્યા થકા જ અહીં બોલીએ છીએ, અક્ષરધામમાં રહ્યા થકા જ તમને દર્શન આપીએ છીએ. અમે માતાની ઉદરમાં હતા ત્યારે પણ અક્ષરધામમાં મહારાજની મૂર્તિ સાથે જ હતા. અમે જ્યારે નહોતા અહીંયા આવ્યા ત્યારે પણ અક્ષરધામમાં અત્યારે પણ ત્યાં જ રહ્યા થકા અમે બોલીએ છીએ બાપા.
ત્યારે પછી એને વાતો જીવમાં સોંસરી ઉતરી ગઈ અને એ રામકૃષ્ણભાઈ દંડવટ કરવા મંડી પડ્યા. બસ દંડવટ કરે અને રડે. ત્યારે બાપા કે હવે રાખો, કાંઈ વાંધો નહીં. ત્યારે રામકૃષ્ણભાઈ કે હે બાપા, હું બ્રાહ્મણ છું અને મારું જો પૂરું ના થયું હોય, બીજો મને જન્મ ધરવાનો હોય તો હે બાપા, તમે દયા કરીને મને બ્રાહ્મણના કુળમાં જન્મ નહીં આપતા, મને તમારા કણબી કુળની અંદર જન્મ આપજો બાપા. ત્યારે બાપા કહે કે રામકૃષ્ણભાઈ, તમે અમારા જ છો, તમે અમારા ભેળા જ છો અને તમારે કોઈ ચિંતા રાખવાની નથી. બસ વાત સમજાઈ ગઈ ને? બાપા સમજાઈ ગયા, ઓળખાઈ ગયા, પછી કામ પૂરું થઈ ગયું. પછી કાંઈ અધૂરું રાખે બાપો? ન રાખે. તો આવી રીતે રામકૃષ્ણભાઈ પણ એવી હતા. સ્વામિનારાયણ, અરે કેવી વાતો છે. વૃંદાવનદાસ સ્વામી, બહુ સરસ. વૃંદાવન સ્વામી મંદિરની અંદર બેઠા હતા. લોકો બધે કેરીઓના સમય હોય ને તો બધા કેરીઓ લઈ આવ્યા. બધા કેરીઓ લઈ આવે, મંદિરે મહારાજને આગળ મૂકે. એટલે કેરીઓ ઘણી બધી લાવ્યા. એટલે વૃંદાવન સ્વામીને એમ થયું કે આપણે અહીંયાથી સારી સારી કેરીઓ લઈ અને આપણે વાડીએ જશું. બાપાશ્રી હશે, સંતો બધા ત્યાં હશે, ત્યારે પછી આપણે બાપાને રસ કાઢી મહારાજને ધરાવી અને બાપાને રસ પાશું. આવી રીતે તૈયારી કરી અને હરિભક્તો સાથે કેરીઓ ઉપડાવીને વાડીએ લઈ આવ્યા. જાંબુડા વાડીએ કે હશે, ત્યાં આગળ જઈ અને પછી બધા નાહી ધોઈ માનસી પૂજા કરીને બધા બાપાની વાતો સાંભળવા બેઠા. ત્યારે વૃંદાવન સ્વામી એક કેરી ગોળી અને બાપાને પાસે લાવ્યા. બાપા, આ કેરી જમો. કે બાપા કે ના ના ના, તમે અમને ના ફાવે બહુ, કારણ કે બાપા બહુ બધા કાંઈ જમતા જ નહીં. સમજ્યા ને? એ કોળીની ખીચડી હોય કે રોટલો હોય અને ગુવારનું શાક હોય. બાપા કે અમે એ સિવાય કંઈ જમ્યા જ નથી આખી જિંદગી. વિચારો. ત્યારે વૃંદાવન સ્વામીએ કહ્યું કે બાપા, આ રસ તો તમને જમવો જ પડશે. એમ મહારાજને ધરાવેલો છે, તમારે જમવાનો છે, તમારે જમવો જ પડશે. પછી પરાણે બાપાશ્રીને એ કેરીનો ગોળેલો રસ જમાડ્યા. પછી થોડોક જમ્યા ને બાપા કે આ તો ખાટો છે. બાપા કે સ્વામી એમ કરો, બધો કેરીઓ તમે અમને આપો કે, અને ગોળીને લઈ આવો. આ બધી સંતોની હરિભક્તોની પંક્તિ કરો, અમે બધાને પીરસીએ. આ વળના પાંદડા ઉતારો, એના પડિયા કરો, એની અંદર અમે રસ પીરસશું અને તમને બધાને પીરસશું. અને જેના પાસે પાંદડા નહોતા એને ખોબા ભરીને પણ રસ પાયો. હા, આ બાપા આવી લીલા કરતા, અલૌકિક લીલા. બાપાએ જીવનો બદલો કર્યો. ધનબા ફઈએ યજ્ઞ પારાયણ કરી હતી અને એની અંદર બાપાશ્રી ઈશ્વરચંદ સ્વામી મોટા મોટા સંતો બધા ચાલવા તૈયાર થયા. રસ્તાની અંદર એક ખજૂરીનું ઝાડ આવે. એક ખજૂરીનું ઝાડ આવે છે. ત્યાં આગળ બરોબર પહોંચ્યા. ત્યાં એક ટપ્પરના એક નારણભાઈ કરીને ભક્ત હતા. તો એમનો દીકરો બહુ બીમાર હતો અને એ નારણભાઈ આવ્યા, બાપાની આગળ કરગરવા લાગ્યા કે હે બાપા, મારો દીકરો બહુ બીમાર છે, કંઈક દયા કરો, એને સારું થાય ને કંઈક મને એક જડીબુટ્ટી આપો. એમ સમજ્યા ને? ત્યારે બાપાશ્રી ઘોડી ઉપર બેઠા હતા. તે ઉતર્યા નીચા, કારણ કે દયાળુ ને બાપા. જેમ મહારાજ દયાળુ, કોઈને દુખ્યો રે દેખી ન ખમાય, દયા આણી રે અતિ આકડા થાય. બાપા એ આકડા થઈ ગયા અને પછી જે ખજૂરીનું થાણું હતું ને એમાંથી એક રેતીની મુઠ્ઠી ભરી અને એ ભગતને કીધું કે લઈ જાઓ, તમારા છોકરાને માથે એ ઢોળજો, તમારો છોકરો સારો થઈ જશે. પછી બાપાશ્રી એ ત્યાં રામપુર કથા કરીને પાછા 4-5 દિવસે વળ્યા. ત્યારે સંતો કહે કે બાપા, આપણે ગયા ત્યારે, આપણે અહીંયા આવ્યા ત્યારે તો આ ખજૂરી નીલી હતી, આજે હુકાઈ કેમ ગઈ? બાપા કે ઓલો પેલો નારણ આવ્યો, તમને ખબર છે ને, કે એના છોકરા માટે દવા માંગતો હતો. ત્યારે બાપા કહે કે અમે આ ખજૂરીનો જીવ એ છોકરાની અંદર નાખ્યો અને એ છોકરાને અમે ધામમાં લઈ ગયા. એનો છોકરાનું અમે ધામમાં લઈ ગયા, એનું કલ્યાણ કર્યું. આ ખજૂરીના જીવને અમે એ છોકરામાં. અને એ નારણભાઈને ખબર પડતા એનો છોકરો સાજો થઈ ગયેલો. અને પછી બાપા આવી ગયા છે બળદીએ, એટલે તરત જ બાપાના દર્શન કરવા માટે આવ્યો કે થેન્ક યુ કહેવા માટે કે બાપા, તમે મારા પર ખૂબ દયા કરી. સાકરનો પડિયો લઈ એના દીકરાને આપ્યો અને દીકરાને કહ્યું કે આ બાપાના ચરણમાં મૂક. બાપાના ચરણમાં મૂકી અને રાજી થયા. બાપા કહે કે હવે આને તમે ઘઉંના મૂત્રથી 5 વખત એને નવડાવજો, કેમ કે એ નવા જીવે આ તમારો છોકરો આવ્યો છે. દેહ નો એ છે પણ એનો જીવ માલિકો નવો છે. આવી રીતે બાપાશ્રી જીવનો બદલો કરી નાખતા. કોકને તેડી જાય, કોઈકને એની આયુષ હોય તો બીજાને આપી જાય. બાપા તો આવું કામ કેટલું બધું કર્યું છે, પુષ્કળ કામ કર્યું છે.
એક વખત વરસાદે તાણ્યું, બાપાશ્રી વાડીએ બેઠા હતા, જાંબુડા વાડીએ, અને 4, 5, 7 હરિભક્તો આવ્યા. હરિભક્તો વિનંતી કરી બાપાને, બાપા વરસાદે ખેંચ્યું છે આ ફેરે, કે વરસાદ આવશે કેમ થશે કોણ જાણે, હજી તો ખેંચી નાખ્યો કેટલું બધું, હવે તો ક્યાંથી આવે. બાપા કહે એ તો મહારાજને કરવો હોય તો થાય. આમ શાંતિથી બોલે, મહારાજને કરવો હોય તો થાય. અને મારું હારું બેઠા હતા ને, કથા વાર્તા થોડીક થઈ રહી ને, કલાકની અંદર તો વાદળા છાઈ ગયા, અને એટલો બધો વરસાદ પડ્યો કે બધી સરાઉન્ડિંગની અંદર બધું પાણી પાણી થઈ ગયું. વિચારો, બાપા કે મહારાજને કરવું હોય તો થાય, હવે તમે જ છો કહી દો ને મહારાજ તે તમને જ કરવું હોય તો થાય એમને. તો બાપાએ આવી 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 પણ લીલાઓ કરી છે, સમજી ગયા ને. બહુ સરસ. બાપા એક વખત ભોળા ભગત, એક ગુજરાતની અંદર હરિભગત હતા. બાપા જ્યારે કરાચીથી વર્યા ને ત્યારે ઘણા બધા ગામ ગુજરાતની અંદર ભક્તો લઈ જતા, ઘરો ઘર કેટલા બધા ટાઉનની અંદર બાપા ફર્યા. તો એક ભગત કે મારો હું રહી આવરો, પણ એ ભોળા બહુ હતા, કે મારે પણ બાપાને જમાડવા છે ઘરે લઈ જઈને. ઘરે દર્શન માટે જતા બાપા, પણ બહુ જમતા નહીં, કારણ કે બહુ ટાઈમ લાગે ને, કારણ કે બધા બોલાવતા ઘરો ઘર. એટલે આ ભગત બાપાને કે બાપા તમને મારા ઘરે તો આવવું જ પડશે, આવવું જ પડશે. પછી આવ્યા બાપા. પહેલા તો એમને આમંત્રણ આપ્યું, એટલે ભોળા ભગતને એમ કે કદાચ 10 માણસો હશે બાપા ભેગા, 10 માણસો કદાચ હશે. 10 માણસોની રસોઈ બનાવી કે આજે બાપાને જમાડા જ છે. 10 માણસની રસોઈ બનાવીને તૈયાર રાખી, અને બાપા ઘેરે આવ્યા. બાપા ઘેરે આવ્યા એટલે સાથે 50-60 માણસો 50-60 માણસો. અને આ ભોળા ભગત તો વિચારવું જ પડી ગયા કે મને તો એમ થયું કે 10 માણસો હશે, બાપા ભેગા તો હંમેશા આવડા કેટલા બધા હરિભક્તો ફરતા. 50-60 માણસો આવીને રહ્યા ઊભા એના ઘરની આંગણે. હવે જમવાનું ચાલુ હોય, શું કરવું હોય, ઉપર એને જમવાની તૈયારી કરી રાખી હતી બધી. પણ એના બાપને પણ વિચાર થયો કે હવે શું કરું, મારા છોકરાએ આમ કર્યું, પણ હવે શું કરશું ખબર નહીં. પછી બાપાએ કીધું કે ચાલો જોઈએ તમારે ક્યાં રસોઈ તૈયાર છે. બાપા અહીં રીતા બેસો કે તમને જમાડો. કે બાપા કે આ રસોઈ છે, કાંઈ વાંધો નહીં, આને ઢાંકી મૂકો. એટલે ઓલા ભોળા ભગતને ખબર પડી ગઈ કે હવે ચિંતા નથી એમ. એ ઉસ્તાદ હતા, એને ખબર પડી ગઈ. બાપા બોલ્યા કે હવે ઢાંકી મૂકો એટલે પતી ગયું. ઢાંકી મૂકો એટલે કોઈ ખાલી ન થાય, સમજ્યા ને. એટલે બાપાએ રસોઈ ઢંકાવી દીધી, અને એમાંથી 50-60 માણસોને જમાડ્યા. લો, જેમ શ્રીજી મહારાજ જમાડતા એ રીતે. જેમ શ્રીજી મહારાજ જેતલપુરના જગનની અંદર કુંડલા બધા ભરી નાખ્યા ઘીના, બધા બ્રાહ્મણો બધા ફોડી નાખ્યા હતા, ઓલા તળાવની અંદર. પણ શ્રીજી મહારાજે કુંડલામાંથી જમાડ્યા. અને મહારાજે કેટલી બધી 18 કોઠીઓ કંઈક ઓલે દાળની ભરેલી હતી. અને બધા ભીલ લોકોના ભડાકાથી ને શું થયું, કોઠીઓ બધી ફૂટી ગઈ. બધી કોઠીઓ ફૂટી ગઈ, દાળ બધી પાણી થઈ ગઈ. અને એક કોઠી બચી. એક કોઠી મંદિર લાખો માણસોને મહારાજ જમાડ્યા. વિચારો, આવું જેતલપુરના જગનની અંદર મહિમા લેખો છે. વિચારો કેટલી જબરજસ્ત શ્રીજી મહારાજની વાત છે. શ્રીજી મહારાજ અને અનાદિ મુક્તોની વાત તો અકડિત છે ભાઈ, આપણાથી કડી ન શકાય, સમજ્યા ને. અને એ એવા બાપાશ્રી આપણને મળ્યા છે. આ વળી મોટી વાત છે બહુ જબરી. કેમ કે શ્રીજી મહારાજને ભેટો કરનારા આપણે બાપા છે. શ્રીજી મહારાજ વિશે હેત કરાવનારા આપણા બાપા છે. શ્રીજી મહારાજનો મહિમા સમજાવનારા બાપા છે. અને પાછા બાપાશ્રી આપણને કોલ આપી દીધો. કેવો કોલ! બાપાશ્રીએ જ્યારે ચરણારવિંદ પધરાવ્યા ને ત્યારે બાપાશ્રીને બધા વૃંદાવન સ્વામી, ઈશ્વરચંદા સ્વામી, મોટા મોટા સંતોએ કહ્યું કે બાપા કંઈક આશીર્વાદ આપો. ત્યારે બાપા કહે કે જે આ ક્ષત્રિય આવીને કોઈક દર્શન કરશે, કે કોઈ પક્ષી ઉડીને અહીંયાથી જશે, તે સર્વેનો અમે મોક્ષ કરશું. અને આ યજ્ઞમાં જે આવીને જે જમશે એનો બધાનો છેલ્લો જન્મ કરશું બાપા. ત્યારે ઈશ્વરચંદા સ્વામી અને વૃંદાવન સ્વામી કે બાપા અમારે પણ તમારે કંઈક માગવાનું છે, અમને પણ તમારી પાસે કંઈક માગવાનું છે બાપા. તમે જ્યારે સંકલ્પ કરો છો અને આમ ચપટી વગાડો અને બધાને ધામમાં મૂકી દો છો, તો હે બાપા, અમે કોઈ પાપી જીવ હોય, કુપાત્ર જીવ હોય, અને જો અમે સંકલ્પ કરીએ
કે આનો મોક્ષ થઈ જાય અને અક્ષરધામમાં જાય. તો જેમ તમે સંકલ્પ કરો છો અને અક્ષરધામમાં જીવ જાય છે, તેમ અમે પણ સંકલ્પ કરીએ તો એ જીવ અક્ષરધામમાં જવો જોઈએ. બાપા કે જાઓ, એ વચન તમને આપ્યો કે અમે તે તમે અને તમે તે અમે કે લ્યો. આજ તો શ્રીજી મહારાજ કૃપા સાધ્ય છે, જે માંગો તે આપે કે લ્યો. વિચાર તો કરો, આવા બાપા અને આવા એમના મુક્તો, નાણભાઈ કેવા મોટા, કેવા જબરજસ્ત વ્યક્તિત્વ એ પણ, અને કેવા બધા મોટા મોટા બધા આની અંદર જેટલા બધા આવે ને, જેમ બધા આપણા હવે તો નામે ના આવડે, યાદ ના રહે બધાય, પણ બધાએ કેટલા મનસુખ બાપા હતા, ભૂરા બાપા હતા, પછી ઓલા લાલુ બાપા હતા કરાચીના, આપણે લક્ષ્મી રામકૃષ્ણભાઈએ ઘણી આપણે તે દિવસે શિબિરમાં ઘણું બધું જ્ઞાન આપ્યું હતું, સમજ્યા ને. એ ઘણું બહુ સોમચંદ બાપાની વાત એ લક્ષ્મી રામકૃષ્ણભાઈ કરી તો બહુ સરસ હતી કે સોમચંદભાઈને બાપાનો કેમ મેળાપ થયો. એ આજે હું વાત અહીંયા બધી લઈ આવ્યો ને, સોમચંદ બાપાના ગ્રંથમાંથી છે. સમજ્યા ને, જીવન ચરિત્રમાંથી. અને અહીંયા આવ્યો પહેલા જ 1 મહિનામાં આખો ગ્રંથ પૂરો કર્યો છે વાંચીને, સમજ્યા ને. બધું તો યાદ ન રહે પણ થોડુંક યાદ રહ્યું. એટલે બાપાશ્રી આવા કૃપા સાધ્ય હતા અને એ આપણા માટે અત્યારે પણ પ્રગટ છે. એ ક્યાંય ગયા નથી ને ક્યાં આવ્યા નથી. જેમ શ્રીજી મહારાજ સર્વત્ર પ્રગટ છે, ધામ પણ સર્વત્ર છે, તેમ આપણે પણ જો એવું જ્ઞાન હોય કે હું પણ મહારાજની મૂર્તિમાં જ છું, હું પણ મહારાજની અનાદિ મુક્ત જ છું, અને શ્રીજી મહારાજ અને બાપાએ કૃપા કરી અને મારા ચૈતન્યને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે. એવો જો ભાવ બેસી જાય ને તો છતે દેહે પામે ધામ, થાય પૂર્ણ કામ. એવી રીત જ્યાં હોય ત્યાં પ્રગટ પ્રભુ હોય. આવા મહારાજ મળ્યા છે અને આવા આપણને બાપા, કૃપા સાધ્ય બાપા મળ્યા છે, જીવન પ્રાણ બાપા મળ્યા છે. આ તો સર્વે મુક્તોનું જીવન હતા, તેમ આપણું પણ બાપા જીવન કહેવાય. કેમ તો કે શ્રીજી મહારાજની અંદર વળગેલા રાખે, શ્રીજી મહારાજમાં હેત પ્રીત કરાવી રાખે, એ તો બાપા છે, સમજ્યા ને. એના આશીર્વાદ અને એમની કૃપા આપણા ઉપર એ બહુ જબરી વાત છે. વાલા ભક્તો, તમે કોઈ હવે શંકા નહીં કરતા કોઈ જાતની કે મારું કલ્યાણ થશે કે નહીં થાય. મહારાજે વચનામતમાં લખ્યું છે શું? મહારાજ કે જેને નિશ્ચય ન હોય એને કેવા ઘાટ થાય, અને જેને પરિપક્વ નિશ્ચય હોય એને કેવા ઘાટ થાય. પણ જેને નિશ્ચય ના હોય એને એવા ઘાટ થાય કે મારું કલ્યાણ થશે, હું મરીને શું થઈશ, ભૂત થઈશ, કે હું મરીને કોઈક દેવલોકમાં જઈશ, કે હું મરીને શું થઈશ, કાંઈ નક્કી ન હોય. જેને નિશ્ચય ન હોય ભગવાનનો એને એવા ઘાટ થાય. પણ જેને નિશ્ચય હોય એને કેવા ઘાટ થાય? જેને નિશ્ચય હોય તો એને એમ થાય કે જ્યારથી મને આ ભગવાન સ્વામિનારાયણ મળ્યા ત્યારથી મારું તો કલ્યાણ થઈ ગયું છે. અરે મારા કલ્યાણમાં તો શું ફેર, પણ મારી કોઈ વાત સાંભળે ને એનું પણ કલ્યાણ થઈ જાય. મારી કોઈ વાત સાંભળે એનું પણ કલ્યાણ થઈ જાય. કેવી મોટી વાત છે. તો આપણે પણ ભગવાનનો આવો પાકો નિશ્ચય રાખો. નિશ્ચય ન રાખીએ ને તો આપણે મહારાજની વાત બરોબર સમજાણી નથી એમ. અને ઘણા એમ કહેતા હોય કે ભાઈ સાધન પૂરા થયા નથી, હજી તો મારે આ સ્વભાવ ટળતો નથી, હજી તો મારે આમ થતું નથી. એની બહુ ચિંતા નહીં કરવાની. એ બધા દેહના ધર્મ છે, પણ આત્માનો ધર્મ છે. આત્મા ને પરમાત્મા. આત્મા છે એ જ્યારે પરમાત્માને ઓળખે ત્યારે એ આત્મા પરમાત્માને વિશે લીન થાય છે. કેમ તો કે એ આત્માને જ્યારે જેનું જેને જ્ઞાન એને એની એ પ્રાપ્તિ. આપણે સ્વામિનારાયણ ભગવાનનું જ્યારે જ્ઞાન થાય છે ને, આમાં આવ્યું ને કે ભાઈ એવી સ્થિતિ ના થઈ હોય, સાક્ષાત્કાર ના થયો હોય, પણ જો મોટા અનાદિ મુક્ત થકી જો જ્ઞાન શીખ્યો હોય તો એને એવી જ અંત સમય પ્રાપ્તિ થાય છે. બાપાની વાતોમાં આવ્યું ને કે ભૂલાઈ ગયું. આ બધા છે ને બાપાની વાતોના શબ્દો છે ને, એ મારા એક એક શબ્દો સમજવા જેવા હોય, સમજ્યા ને, એનું વિશ્લેષણ કરવા જેવા હોય. બાકી જો વાંચ્યા જ જાય ને તો બધું એમને માલ્યું જાય, આગળ કાંઈ સરવાળો બેસે નહીં. પણ જો સમજણ હોય તો સરવાળો બેસે. આપણો સરવાળો શું છે કે આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ, મહારાજની મૂર્તિના સુખે સુખ્યા જ છીએ. પણ આપણને મહારાજ બાધિત અનુવૃત્તિમાં રાખે છે, બાધિતા અનુવૃત્તિમાં રાખે છે. આપણે જણાવવા દેતા નથી. શું? જેમ કે માણસ બીમાર હોય
અને ખાટલામાં સૂતો હોય અને ધામમાં જવાનો સમય થયો હોય અને બરાડા પાડતો હોય અને ઓય માએ કરતો હોય અને ન બોલવાના બોલે બોલતો હોય, બધું હોય ને, એને બાધિતા નિવૃત્તિ કહેવાય. પણ જો ભગવાનનો ભક્ત છે તો ગમે એ પ્રકારે દેહ મેલે છે તો પણ એ અક્ષરધામને જ પામે છે. આ મહારાજના વચનો છે વચનામતમાં. માટે ચિંતા નહીં કરવાની. માટે સત્સંગ જ આને કહેવાય. સત્ય વસ્તુને ઓળખવા એનું જ નામ સત્સંગ. સત્ય એવો આત્મા, સત્ય એવા પરમાત્મા, સત્ય એવા શાસ્ત્ર અને આ ત્રણેયને સમજાવનારા સત્ય એવા સાધુ સંત, એનો જે સંગ કરવો ને એનું નામ સત્સંગ. એમ છે ભાઈ. તો આપણે શ્રીજી મહારાજ અને બાપા આપણા ઉપર બહુ દયા કરી છે. પણ કહેવાનું એટલું જ છે કે હવે પાછી નેક્સ્ટ અષાઢી અમાસ આવે ને એની પાછી નોંધ લેતા જાજો. અને વળી પાછું એ તમને એનો ઉત્સાહ હોવો જોઈએ કે આપણો એ વળી પાછો અષાઢી અમાસ આવે ને એની વાટ જોવાની. કેમ કે આવી બધી વાતો મળશે ને બાપાની બધી વળી પાછી દિવ્ય આમ આપણા ચૈતન્યને ઉજાસ કરનારી, પ્રકાશ કરનારી, હિંમત આપનારી. તો આવી બધી વાતો આપણા બાપાના જે હોય ને ત્યાંથી આવે. તમે વિચાર તો કરો, આખા સંપ્રદાયની અંદર આ તો આપણે બીજાની વાત જ ક્યાંયની કોઈની વાત કરવાની જ ન હોય. આમ તો કોઈનું નામ નિશાન લેવાનું ન હોય, પણ આપણે લેવું નથી. પરંતુ પહેલું વચનામૃત છે. શ્રીજી મહારાજ કહે કે ભગવાનના સ્વરૂપને વિશે અખંડ મનની વૃત્તિ રાખવી. ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ એટલે કે પોતાના ચૈતન્યને ભગવાનમાં જોડી રાખવું. મન તો એક સાધન છે, એક ટૂલ છે ને. તો પોતાના જીવને ભગવાન સાથે જોડી રાખવો, તો એનાથી બીજી કોઈ મોટી પ્રાપ્તિ નથી, એનાથી બીજું કોઈ મોટું સાધન નથી. મહારાજ કે જેનો મનની વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં અખંડ રહી તો એને તો ગોલોક, વૈકુંઠ, અક્ષરધામ જોવાની ઈચ્છે તો પણ દેખે. પણ આપણે એમ થાય ને કે જેને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહી એ ગોલોકને શું કામ જોવે, એ વૈકુંઠને શું કામ જોવા ઈચ્છે? ઈચ્છે જ નહીં ને. એ તો ધામને જોવાને ન ઈચ્છે, એ તો ભગવાનને જોવાની ઈચ્છે. ત્યારે વળી આપણા ગોવર્ધનભાઈએ પૂછ્યું કે મહારાજ માયાનો શું રૂપ છે? ત્યારે મહારાજ કહે કે અમારી મૂર્તિનું ધ્યાન કરતો હોય ત્યારે એ ધ્યાન કરતી વખતે જે અંતરમાં ઘાટ આવીને જે જાડો આવે એને જ તો માયા કહીએ. એટલે અહીં મહારાજને કહેવાનો ભાવાર્થ એ છે કે અમારી એક મૂર્તિ જ માયા નથી, બાકી બધી માયા છે અક્ષર કોટી સુધી. પછી મહારાજ શું કહે છે કે અમારી મૂર્તિ છે ને ચિંતામણી તુલ્ય છે. એટલે જે આ મૂર્તિને ચિંતવે એ વે પ્રાપ્ત કરે. પછી મહારાજ કે એવો જે ભગવાનનો અનન્ય ભક્ત છે, ધર્મ કુળને આશ્રિત એવો જે ભગવાનનો ભક્ત છે, એ દેહ મેલે ત્યારે બ્રહ્મમય દેહને પામે છે. દેહ મેલે ત્યારે બ્રહ્મરૂપ થઈ ભગવાનના ધામમાં જાય છે. પણ કેટલાક આમાં ગૂંટવાઈ જાય છે. ધર્મકુળને આશ્રિત, ધર્મકુળને આશ્રિતનો અર્થ શું સમજવો? તો બધા કહેશે આચાર્યો 2 ગાદીઓ મહારાજે કરીને કહેશે કે એ ધર્મકુળ એનો આશ્રિત થાય તો જ અક્ષરધામને પામે, તોય બ્રહ્મરૂપ થાય. બાપા કેમ નહીં? ધર્મકુળ એટલે ધર્મદેવના પુત્ર એવા ઘનશ્યામ મહારાજ. કારણ કે ઘનશ્યામ મહારાજ ભગવાન છે ને. અને ધર્મ કોને આશ્રયને રહે? ભગવાનને આશ્રયને રહે. માટે ખરું ધર્મકુળ તો ભગવાન જ કહેવાય, ઘનશ્યામ મહારાજ કહેવાય. તો જે ઘનશ્યામ મહારાજનો આશ્રિત થાય છે તો એ દેહને અંતે બ્રહ્મમય દેહને પામીને અક્ષરધામને પામે છે. પછી મહારાજ કે જો ભાઈ આપણે સત્સંગ બહુ કરીએ છીએ પણ આપણે સત્સંગી પ્રત્યે હેત થતું નથી. આપણે સત્સંગમાં ગાઢ પ્રીતિ થતી નથી. જેવી આપણા કુટુંબ પરિવારને વિશે હેત છે એવું આપણે સત્સંગમાં હેત થતું નથી. એનું કારણ શું છે? તો મહારાજ કે જ્યારે સત્પુરુષ કથા કરતા હોય, વાત કરતા હોય ત્યારે આપણને એ આપણા સ્વભાવ ઉપર વાત કરે. આપણો કામનો સ્વભાવ હોય, ક્રોધનો સ્વભાવ હોય, લોભનો સ્વભાવ હોય. અને જ્યારે એ વક્તા હોય એ જ્યારે આપણા સ્વભાવને ખોદતા હોય ત્યારે આપણે શ્રોતા એનું અવગુણ લઈ લઈએ છીએ કે એ હવે તો ઠીક છે, હવે એને એ બધા મોબાઈલ ફોન નાખે છે.
સમજ્યા ને? તો એવો જ્યારે અવગુણ આવી જાય છે ને, એટલા માટે આપણને સત્સંગમાં અને હરિભક્તમાં હેત થતું નથી. કારણ કે અવગુણ મેલે તો જ તમને હેત થાય. રંચ માત્ર પણ જો અવગુણ રહી ગયો હોય ને જીવમાં, તો એ તમને હેત થવા દે નહીં. સમજાય? અને મહારાજ કે જેમ જેમ અનંત જન્મ સંસિદ્ધસ્તો યાતિમ પરામ ગતિ, તો બરાબર હે, પણ અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થ ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થ ક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. અન્ય ઠેકાણે જેને પાપ કર્યું હોય તો એ સંતને પાસે આવીને ટળે, પણ હવે સંતને પાસે આવીને જે પાપ કરે ક્યાં ટળે? ના ટળે ને. માટે મહારાજ કહે છે કે જેને ભગવાનની મૂર્તિનું સુખ લેવું હોય એને કોઈનો ક્યારેય પણ અવગુણ ન લેવો, કોઈનો અવગુણ ન લેવો. સત્સંગ આખો દિવ્ય છે, બધાય હોની રીતે બરાબર છે, આપણે બધાય સારા જ છે, બધા ભગવાનના જ છે, આખો સંપ્રદાય મહારાજનો છે, બાપાનો છે, અને બધાય એક દિવસ પાત્ર થશે. એટલે બાપાએ આપણે એમ કીધું કે આજથી આપણે બધાને મુક્ત સમજવા, જેથી કરીને આપણે કોઈનું અવગુણ ના આવે. બસ આટલું આપણે કરીએ તો સર્વે થયું, અને સત્સંગનું સુખ પણ આપણે આવે. આવી રીતે બાપાશ્રી આપણે આ ખૂબ જ્ઞાન આપ્યું છે, તેને હંમેશા લેવું અને પોતાને પૂર્ણ કામ માની અને આનંદમાં રહેવું. બસ હવે આપણે કથાને વિરામ આપશું. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણ શ્રી નીલકંઠમ ભજો શ્રી સહજાનંદ સ્વામી મહારાજ. આપણા સૌના ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, આપણા સૌના લાડીલા પરમ કૃપાળુ બાપાશ્રી, તેમજ સર્વે સદગુરુ સંતો, સર્વ સત્સંગી ભાઈઓ બહેનો, સર્વેને નવા વર્ષના જય સ્વામિનારાયણ. જીવતભાઈનો ખૂબ ખૂબ આભાર. આપણે બાપાને પ્રાગટ્ય દિવસે બાપાના પ્રસંગોથી આપણે જે મહારાજનો મહિમા સમજાવ્યો એ બહુ આનંદ આવ્યો. જીવરાજભાઈનો આપણે હાથ તાળીથી આપણે અભિવાદન કરશું કે આપણે સરસ રીતે ભગવાનની બાપાના પ્રસંગો સંભળાવી ધન્ય કર્યા. સૌપ્રથમ આપણે જે છત્રીથી આપણે પત્ર આવ્યો છે એ તમારી આગળ વાંચી સંભળાવીશ. સ્વસ્તિ શ્રી ગામ લંડન મધ્ય મહાશુભ સ્થાને બિરાજમાન શ્રીજી મહારાજ, બાપાશ્રી તથા સદગુરુ શ્રીના લાડીલા સત્સંગ શિરોમણી પરમ ભગવદીય પ્રમુખ શ્રી, મંત્રીશ્રી તથા કાર્યવાહી કમિટીના સર્વે સભ્યો તથા સર્વે હેતરુચિવાળા તમામ મુક્ત મંડળને શ્રીજી મહારાજ સદાય સુખિયા રાખે ને સદાય મૂર્તિનું દિવ્ય સુખ આપે એવી શુભ ઈચ્છા રાખનાર બધાયને હર વખત અતિશય યાદ કરનાર છત્રીધામથી સંત મંડળ, ટ્રસ્ટી મંડળ, કાર્યવાહી કમિટીના સર્વે સભ્યો, સર્વે મુક્તો તેમજ વાલા વિદ્યાર્થીઓના ઘણા જ હેતપૂર્વક જય સ્વામિનારાયણ વાંચશો અને સર્વે સભાને પાઠવશો. આ વખતના બાપાશ્રી પ્રાગટ્ય ઉપલક્ષે તારીખ 26/10/2025 થી 28/10/2025 સુધી જ્ઞાન ધ્યાન ઉપવાસના શિબિર ખૂબ ધામધૂમથી ઉજવાઈ અને તારીખ 29/10/2025 થી 5 દિવસની પારાયણ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવી રહી છે, જેની પૂર્ણાહુતિ તારીખ 2/11/2025 થશે. તમને ભેળા રાખીને બધા ઉત્સવ ઉજવીએ છીએ, ત્યાં તમે પણ છતેડીના હેતવાળા હરિભક્તો ભેળા મળીને આ વર્ષે બાપાશ્રી પ્રાગટ્ય ઉત્સવ તારીખ 1/11/2025 ઉજવવાના છો, તેમાં અમને ભેળા રાખજો. બીજું જણાવવાનું કે નૂતન ઉત્સવ સભામંડપમાં લાઇટ, એર કન્ડિશન તથા સીલિંગ લગાવવાનું કામ ચાલુ છે. આ વર્ષે ઉત્સવના આગલા દિવસે કમોસમી વરસાદ આવેલ, તેથી ઠંડક રહી છે અને ઉત્સવમાં ગરમી નથી લાગી. બીજું જણાવવાનું કે સંવંત 2084 ઈસવીસન 2028 બાપાશ્રી અંતર્ધાન થયા તેને 100 વર્ષ પૂર્ણ થાય છે. તે નિમિત્તે વૈશાખ માસમાં તારીખ 1/5/2028 થી 8/5/2028 સુધી અનાદિ મહામુક્તરાજ શ્રી અબજી બાપાની સ્મૃતિ શતાબ્દી ઉજવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તે ઉત્સવ નિમિત્તે વિશેષ ભક્તિના નિયમો લેવાની શાસ્ત્રી શ્રી વિશ્વપ્રકાશદાસજી સ્વામીએ સભામાં આજ્ઞા કરી છે. તે તમે લંડનના હરિભક્તો પણ વિશેષ ભજન કરજો. બસ એ જ
લિખિતન પ્રમુખ શ્રી ગોવિંદભાઈ કલ્યાણભાઈ વેકરિયા તથા ટ્રસ્ટી મંડળના હેતપૂર્વક જય સ્વામિનારાયણ વાંચશો. બીજું આજના જે આપણે ઉત્સવ ઉજ્યો એના યજમાનના નામ આ પ્રમાણે છે. મૂર્તિ નિવાસી નારણભાઈ કુંવરજી વરસાણી, મૂર્તિ નિવાસી રાધાબેન નારણભાઈ વરસાણી, મૂર્તિ નિવાસી શામજીભાઈ નારણ વરસાણી, હસ્તે જેમિની અને દિશા દેવરાજ વરસાણી તથા સહપરિવાર, દિલન અને ભાવિન રમેશ વરસાણી તથા સહપરિવાર, દેવન અને ઉત્તમ વિનોદ વરસાણી તથા સહપરિવાર, ક્રિસા અને મહિમા અને ધારક સુરેશ વરસાણી તથા સહપરિવાર. હું યજમાનોના જે આ બાળકોના નામ લીધા એ યજમાનો આગળ આવે. હું નાનજીભાઈને ભાઈઓ સાહેબ વિનંતી કરું કે એને હાર તોરા આપે, અને બેનો બાજુ હીરભાઈ નાનજી ભોજાણીને હું વિનંતી કરું કે હાર તોરાથી એમનું સન્માન કરે. જેમિની અને દિશા, દિલન અને ભાવિન ભાઈઓ બાજુ આવે, અને ક્રિસા અને મહિમા આગળ આવે, એમનું હાર તોરાથી આપણે સન્માન કરશું. જેમિની બેન દેવરાજ વરસાણીને વિનંતી કરું કે આગળ આવે. દિશાબેન દેવરાજ વરસાણી, હાર પહેરાવા હીરબાઈ નાનજી ભોજાણીને વિનંતી કરું કે આગળ આવે. ભાઈઓ બાજુ દિલન અને ભાવિન રમેશ વરસાણી સભામાં હોય તો આગળ આવે. સહજાન સ્વામી મહારાજની જય. ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. ઘનશ્યામ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. તેમજ આપણી સભામાં કાઉન્સિલર જયંતિભાઈ કેરાઈ એ પણ ઉપસ્થિત છે, તો હું એમને વિનંતી કરું કે આગળ આવે. એમને નાનજીભાઈ હાર તોરાથી સ્વાગત કરશે. ઘનશ્યામ મહારાજની જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજની જય. બીજું સૌને જણાવવાનું કે આપણે જે આ પ્રસંગો ઉજવીએ છીએ તેની આમંત્રણ પત્રિકાનો જે કોસ્ટ થાય છે તેને ઓછો કરવા માટે સૌ હરિભક્તોને જણાવવાનું કે જો તમે વોટ્સઅપમાં આમંત્રણ પત્રિકા મેળવો તો સંસ્થાને આ થોડોક બચત થાય. જો વોટ્સઅપમાં તમને આમંત્રણ પત્રિકા મેળવવા માટે ડેસ્ક ઉપર હરિભક્તોને મળી અને તમારો નંબર એને આપી અને આમંત્રણ પત્રિકા મેળવવા માટે એને મળવું, તો આપણે થોડુંક કોસ્ટ સંસ્થાને બચત થાય. બીજું આપણે જણાવવાનું કે આવતી અષાઢી અમાસ તારીખ 15 ઓગસ્ટ 2026
ની તારીખ છે, તો સૌએ તારીખને ધ્યાનમાં લેવા વિનંતી. એમના યજમાન એક હરિભગત તરફથી આવી ગયેલ છે અષાઢી અમાસના, પણ આવતા બાપાશ્રીના પ્રાગટ્ય દિવસ તારીખ 21 નવેમ્બર 2026ના છે, તો એ પણ તારીખ સૌને ધ્યાનમાં લેવા વિનંતી. આ દિવસના કોઈ યજમાન હજી સુધી આવ્યા નથી. જો કોઈને ઈચ્છા હોય તો કમિટીના સભ્યોને મળી લેવા વિનંતી. બસ આજ આપણે જાહેરાત હતી. આપણે આજે ભગવાનનો થાળ કરી આરતી કરી અને પૂર્ણાહુતિ કરશું. સૌપ્રથમ પેલો આપણે ભગવાનને થાળ કરશું. હા, થાળ આવે ત્યાં સુધી આપે છત્રીથી આપણે નાની એવી ક્લિપ આવી છે, તો આપણે સૌ ભેગા સાથે મળીને નિહાળશું ત્યાં ઉત્સવ ચાલે છે એ. શ્રી ઘનશ્યામ મહારાજની જય. જમો થાળ જીવન જમવાની ભૂખ
યજમાન બંધ કરી નાખ્યું. યજમાનને વિનંતી કરું. યજમાનને વિનંતી કરું
સૌ યજમાનને વિનંતી કરું કે આરતીમાં આગળ આવે. યજમાનની એવી છે સૌ હરિભક્તો પણ સાથે આરતીમાં જોડાય, કે સૌ હરિભક્તોને પણ વિનંતી કરું આરતીમાં આવે. આપણે મહારાજની અને બાપાની આરતી કરશું. Boleh saya tahu dari saya. Baik, Dik. આરતીમાં જોડાઈ જજો. પાછળ તો આવીએ બધા. અંદર આવી જજો આરતી જોડાય. વારા પરથી પાછળ બધા હરિભક્તો આગળ જોડાતા રહેજો. શ્રી ઘનશ્યામ મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ સહજાનંદ દયાળુ હરમંત પ્રભુ નામી શરણ સરોજ તમારા બંધુ કરજોડી પ્રભુ બંધુ કરજોડી ચરણે ચિત્ત દયાથી ચરણે ચિત્ત દયાથી કૃપનાચા પૂરી નારાયણ ધર પ્રાગતિ જપુર સનુધારી પ્રભુ ત્રિજપુર સનુધારી પામર પતિત ઉદ્ધાર્યા પામર પતિત ઉદ્ધાર્યા અગણિત નર નારી નિત્ય નિત્ય ઉત્તમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી રત ચરણે રત રત ચરણે ગોપી દયા આશી પુરુષોત્તમ પ્રગટનો જય કરતન કરતી પ્રભુ જય કરતન કરતી કાળકપતિ સ્તુતિ કાળકપતિ સ્તુતિ અધયાય અવસર કરુણાની કરુણા બહુ કીધી હરે કરુણા બહુ કીધી આનંદ કરે મોતી આનંદ કરે મોતી સુગમ કરી જયપતિ બાપા જયપતિ બાપા કરે અમારે રાજા કરે અમારે રાજા પુત્ર આપ્યા મોતી આની પાગ સુરતી પરવેલા બાપા સુરતી પરવેલા હરિજનોને સંતો હરિજનોને સંતો સૌ બેટા હેટાઈને પહેર્યા હાર કજરા દેવાદે આપા કજરા દેવાદે અમને આપી પ્રસાદી અમને આપી પ્રસાદી આજ ભૂખ્યા માટે હરિજન દોડી હાથ રૂબા સહુ આગે આપા રૂબા સહુ આગે સદાય
સદાય રાખજો ભેગા આગે કૃપા કરીને આપા ગોયા ગૌરી આપા ગોયા ગૌરી સદાય રાખજો ભેગા સદાય રાખજો ભેગા આલો જગતિક આનંદિક કલ્યાણ કરવાય વડી ઉપર આવ્યા અપાય વડી ઉપર આવ્યા અગણિત ભોગને સંતો અગણિત ભોગને સંતો ધામ થકી આવ્યા પ્રૌઢ પ્રતાપ જણાવ્યો પ્રગટ્યા સુખકારી આપા પ્રગટ્યા સુખકારી પુષ્ય પુષ્ય મૂર્તિક પુષ્ય પુષ્ય મૂર્તિક સેવક બલિહારી જય બલિહારી સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને મન માન તજી તે માટે શરણે જઈ રહીએ સંતને સત્સંગ વિના જન્મ મરણ ભ્રમ જાળ મટે નહીં જંતને શ્યામ દરતમ ધારો
सोबती अलबेला
ઘોડી
સ્વામી નારાયણ 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 સ્વામી
તારા નામ લીધે અમે તારા નામની સાગર તારા મારે
મારે મંદિર પધાર્યા શ્યામ સહી બળ